છેલ્લે શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमने महाराणी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय जय श्री कृष्ण। આજે દીકરી હોય કે બેન હોય કે ભાભી હોય, પહેલી વાર પ્રેગ્નન્ટ રહીએ, પેલા સંયુક્ત કુટુંબ હતા, પેલા કાકા ને ફોઈ ને મોટા પપ્પા ને મોટી મમ્મી ને બધા સાથે હતા. એ બધાનો અનુભવ આપણી સાથે શેર કરતા હતા. અત્યારે સંયુક્ત કુટુંબ વિખરાતા જાય છે, વિભક્ત કુટુંબ બનતા જાય છે. એના લીધે જ્યારે પહેલી વાર દીકરી કે વો પ્રેગ્નન્ટ બને, થોડી મૂંઝાઈ જાય છે, થોડી ગભરાઈ જાય છે. દરેક વખતે પ્રેગ્નન્ટ હોય તો દરેકની હેડ સરખી ન હોય. કોઈને ઉલટી થાય, કોઈને ચક્કર આવે, કોઈને ગભરામણ થાય, કોઈને બેચેની લાગે, કોઈને એકલું રહેવું ગમે, કોઈને એકલા રહેતા બીક લાગે, કોઈને દાળ ન ભાવે, કોઈને બહારનું જ ભાવે, કોઈને ઘરમાં રોટલી થતી હોય તો એ સુગંધ સહન ન થાય. આવું ઘણું બધું. શરૂઆત હું અહીંથી એટલે કરું છું કે જે પહેલી વાર હોય ને એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય. અને આજે એક વ્યક્તિમાંથી ને બીજી વ્યક્તિ પ્રગટ થવાની છે. બાપ ઈચ્છે તોય માં ન બની શકે, માં બને. પ્રભુએ આપણા શરીરની રચના જ એવી રીતે કરી છે કે સ્ત્રી જ માં બની શકે. અને સ્ત્રી પૂર્ણ ક્યારે થાય? જ્યારે એ માં બને ત્યારે. આજે તમે બધા ગમે એટલા કેરિયર ઓરિએન્ટેડ હો, ગમે એટલા તમે તમારી આવક હોય, પણ જ્યારે નાના છોકરાને જુઓ ને, પછી બગીચામાં હોય કે હોટેલમાં હોય કે કથામાં હોય કે મંદિરમાં હોય, તમે એની સામું જોવાનું મન થાય થાય અને થાય. મારી વાત ખોટી હોય ત્યાં ના પાડજો. આ સાયકોલોજી છે. સાચી વાત છે ખોટી મારવાલા? કેમ? એ વસ્તુ પુરુષને નહીં થાય. એમાંય જો બાળક રડતું હશે, છાનું નહીં રહેતું હોય, એની માં વિહવળ હશે, તો એક ક્ષણ માટે તમે ઊભા રહી જશો. મારી પાસે પાણી છે ને આપું? થાય ને. તમારા સ્પંદનો એવા છે, તમારું હૃદય એવું છે, તમારી અંદરની રુજુતા એવી છે. તમે પ્રેગ્નન્ટ ના હોવા છતાંય તમારું અંદરનું જે હૃદય છે એ શેનું છે? આ સનાતન સત્ય છે. આમાં કોઈ સાયન્સની જરૂર નથી. છે મારવાલા? અને તમે 80 વર્ષના હશો ને તો તમને સલાહ દેવાનું મન થશે. એને પેટમાં ન દુખતું હોય, જોજે ને બેટા. જો તમે માં હશો અને 40, 45, 50 વર્ષના હશો તો તમે એને શું કહેશો? એને ભૂખ લાગી હશે, જો ને બેટા. અને જો તમારા ઘરે કાંઈ હશે નહીં અને તમે હજી માં નહીં બનાવો તો તમારા મનમાં શું થાય? મારે આવશે ત્યારે એ આમ જ કરશે ને. થાય મારા વાલા આવું તમને બધાને? આમાં મારું કઈ ખોટું હોય તો કહેજો. હું સાયકોલોજી ભણી છું. આ બધું કેમ તમને ને મને જ થાય છે? આપણો વર આપણે ક્યાંય ગયા હોય ને, શરૂઆતમાં અમારા મેરેજ થયા ત્યારે અમે નાના હોય ને, રાજકોટમાં ગેલેક્સી ટોકીઝ ટોપ ગણાતી. એક મિનિટ. તો રાજકોટમાં ગેલેક્સી ટોકીઝ બેસ્ટ ગણાય. જસ્ટ બિફોર 50 years, 50 વર્ષ પહેલાની વાત કરું છું.
અમારા લગ્નને 50 વર્ષ થયા. ત્યારે હું 16 વર્ષની હતી ને દાદા 20.5 વર્ષના હતા. તો અમે પિક્ચર જોવા ગયા. તો અમારા બાજુમાં 18-19 વર્ષની દીકરી અને એનો દીકરો રૂપનો અંબાર ને વાંકડિયા વાળ ને તમે જુઓ તો ત્યારે આવા વેફર ને આ બધું બહારનું ખાવાનું નહોતું મળતું, વેચાતું. એટલે એ છે ને ગોળ ને રોટલી ભેગા લઈને આવ્યા હતા. એટલે એ રોતો હતો ને તો એને ખવડાવે તો ઓલો આમ કર થૂ. હવે ત્યારે મને એમ થાય કે આ કેમ ખાતો નથી, સમજણ આપણે. તો અમારા બાજુમાં એક 50 વર્ષના બેન બેઠા હતા. એ કે એને પેટમાં દુખે છે ને તો આ એને ખવડાવ નહીં, આ જોઈને જ એને ઉપકા ચડે છે. તો જજ કોને કર્યું? જે માં હતી એને. તો ઘરમાં જ્યારે વડીલો હોય ને ત્યારે તમે વધુ પલપો. જો વૃક્ષ છે ને એ જંગલમાં હોય ને તો એમાં આપણે શું કહીએ, જંગલી ફળ છે જોયા વિના ખવાય. જંગલી ફળને જોયા વિના ખાઈએ તો બીક લાગે ને. પણ આજે અમારા બગીચાની અંદર માનો કે કાકડી થઈ હોય અને આરાધ્ય એમ કે ઠાકોરજીને સન્મુખ કરીને બા લઉં તો એ ઓર્ગેનિક છે. તો જો તમે સાથે રહ્યો છો જોઈન્ટ ફેમિલીમાં તો તમારા સાસુ હશે કે નણંદ હશે, દેરાણી હશે કે જેઠાણી હશે. તમે પહેલી વાર ઉલટી કરો ને મહિના ઉપર 2-4 દી ગયા હોય ને એટલે તરત ભાભી મને આ ઠીક નથી, આ દવાખાને જવું પડશે. આપણે ઇનોસન્ટ છીએ. એટલે દેરાણી હોય કે જેઠાણી હોય, સાસુને જલ્દી આપણે નહીં કહે. અત્યારની વાત નથી, અત્યારે તો આપણે જેને જે કહેવું હોય કહી દઈએ છીએ. પણ તરત હશે કે ભલે ઉલટી થયા તો હરખની ઉલટી છે, આની દવા ન હોય. આ વસ્તુ એ બોલશે આની દવા ન હોય. પણ આપણે બધા સરસ તરત ક્યાં દોડીએ છીએ? દવાખાને ક્યારે જાઓ? જ્યારે તમારો અંદરનો કાંઈ પ્રોબ્લેમ હોય તો. બાકી તમને ઉલટી થાય છે, બેચેની લાગે છે, ખાવાનું નથી ભાવતું, ઘણાને પોતાના હાથનું ભાવે જ નહીં. તો તમે જોઈન્ટ ફેમિલી હોય તો સાસુથી ના થાય ને તો એ શું કે તારી રોટલી હું બનાવીશ. એનો હરખ શું છે? મારા પૌત્ર કે પૌત્રી મારા ઘરે આવવાનો છે. એ ઘરમાં એક વ્યક્તિ વધવાની. આપણા વલ્લભે નક્કી કર્યું હતું હું વિવાહ નહીં કરું. તમે બધા વૈષ્ણવ છો એટલે ખબર છે ને, હું વિવાહ નહીં કરું. પંઢરપુર ગયા અને ત્યાં વિઠોબાએ કહ્યું અમને તો ઈચ્છા એ છે હું નંદન તમે તાત. નિશ્ચય શ્રીજીએ વચન માંગ્યું હું નંદન તમે તાત કે જો તમે વિવાહ કરશો તો તમારો વંશ આગળ વધશે. તો આજે આપણા સુધી વંશ છે તો આપણને બ્રહ્મ સંબંધ દીધું. આજ તમે લોકો એમના ના આવ્યો હોય તો તમને મારા બેડરૂમ સુધી આવવા દઉં ખરું મારવાલા? એમ કઈ વારી નથી. પણ તમે અહીંયા સુધી કેમ આવ્યા? તમે વૈષ્ણવ છો, તમારા ગળામાં કંઠી છે, તમે મારા છો અને હું તમારી છું. અત્યારે સવાલ સંસ્કારનો જ. છાપામાં વાંચીએ અભિયમની મદદ લીધી, 15 વર્ષનું છોકરું પંખે ચડીને લટકી જાય, ખીજાઈએ એટલે ઘર છોડીને જતું રહીએ. જે મારી ઉંમરના છે એને પૂછો મારી લેતા હતા કે નહીં મા બાપ? ખરું ખોટું? સ્કૂલમાં મૂકવા આવે ને ત્યારે કે મારો ભાઈ બહુ તોફાની હતો, સાહેબ જરૂર પડે ને તો દેવાવાળી કરજો. અને અત્યારે કોઈની ત્રેવડ નથી, કોઈ ટીચર લાફો મારી શકે. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સંસ્કાર, આજે આપણે જે સંસ્કાર દેવા જોઈએ એ નથી આપી શકતા. આપણામાં 16 સંસ્કાર છે. કેટલા? એમાં આપણે એકેયને અનુસરતા નથી. ગર્ભના સંસ્કાર તો ખાસ જરૂરી છે. જ્યારથી ખબર પડે પ્લાનિંગ કરે છે એ આમ આવ્યા છે તો અત્યારથી ને મનમાં સારા વિચારો કરવાના કે જો ઠાકોરજી કૃપા કરશે અને જેના ઘરે ઠાકોરજી બિરાજે છે. એક વૈષ્ણવને ત્યાં એના દીકરાના લગ્ન થયા, અહીંયા જ રહે છે ઘાટલોડિયા બાજુ. હવે 16 વર્ષ થયા.
પણ એના દીકરાની વહુને કશું જ નહીં. પથ્થર એટલા દેવ કર્યા, ડોક્ટરોને એટલું બતાવ્યા. એની દીકરી રહેતી હતી અમેરિકા, ત્યાંય બતાવ્યા. બધા એક જ કીધું, પ્રોબ્લેમ કશો નથી, પણ આ અમારા હાથમાં નથી. પછી હમણાં ઓલું નવું નીકળ્યું છે ને બધું, એવું બધું પણ નિષ્ફળ ગયા. પછી એના દીકરાને હવે નક્કી કર્યું કે અમારે દત્તક નથી લેવું, ઠાકોરજી પુષ્ટ કરાવીએ એ અમારો દીકરો, અમારું સર્વસ્વ નંદન. વાત આપણે વલ્લભની કરતા હતા, અને આ અનુસંધાન છે કે વલ્લભે વિવાહ ના કર્યા હોત તો મુન્ને તમે રખડતા હોત. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. હવે મારા ઘરે આવ્યા, ઈલાનથી અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ અમને ચિંતા એ છે. મેં કીધું શું? કે મમ્મી ન હોય ત્યારે તો અમે છીએ, પણ અમે નહીં હોય ત્યારે અમારા ઠાકોરજી તો ગુરુ ઘરે જાય ને. અમે ન હોય તો અમારા ઠાકોરજી, અમે એને પલક પર રાખીએ. અત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે તો અમે વસ્ત્ર લઈ આવ્યા, આભૂષણ લઈ આવ્યા, હીરડો તો એટલો સરસ લાવ્યા ઈલાનથી, સોનાના બધા આભૂષણ કરાવ્યા, મંદિર એટલું સરસ જુનાગઢ કે ક્યાંકથી મંગાવ્યું, મને આખો વિડીયો બતાવ્યો, અને એટલા રાજી હતા. અમારા ઘરે ભલે દીકરો ના આવ્યો, નંદ ઉત્સવ ના થયો, પણ પ્રભુ પધારશે તો મહામહોત્સવ તો થશે ને. એટલે મને કે તમે આજ્ઞા લઈ દો, એટલે મેં અહીંથી ફોન કર્યો, કારણ કે બધા બાળકો નંબર લગભગ મારી પાસે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને એવા લાડ લડાવે. 1.5-2 મહિના થયા એટલે પાછા આવ્યા 4 જણા. મેં કીધું કઈ તકલીફ છે મારા વાલા? એટલે આમ 4 જણા હસે ને આમ રાજી થાય ને પછી એકબીજાને કે તું કે તું કે તું કે. એટલે દીકરી હતી ને એ બહુ હરખુડી હતી, માં બનવાની. ઈલાનથી ડોક્ટરે એમ કીધું કે તું માં બનવાની છે. નંદોત્સવ માટે ઠાકોરજી પધાર્યા, ને ઠાકોરજી એની પાછળ કોણ એની ચિંતા કરતા હતા. તો એ પ્રેગ્નન્ટ થઈ, અને પછી એને મને મારા ઘરે 2-3 વાર આવી. ત્યારે મને વિચાર આવ્યો કે બધાને આ ગર્ભના સંસ્કારો માટે થઈને 4 બાજુ પૂછે છે, તો એક શિબિર જ કરી નાખીએ કલાકની. આવે તો વેલ એન્ડ ગુડ, કોઈ નહીં આવે તો વિડીયો બનાવશું. પણ એમાં મને એ વિચાર આવ્યો કે આમાં અમુક વાતો એવી કરવાની હોય જે જાહેર ન થાય. ત્યારે મને બેટીજી રાજાએ સલાહ આપી, મને કે એમાં તમે એવું કરો, જે શબ્દો ન બોલાતા હોય એની અધ્યાહાર રાખો. તો જ્યારે તમે પહેલી વાર પ્રેગ્નન્ટ છો એ ખબર પડે, અથવા તો તમે પ્લાન કરો છો, ત્યારે મનમાં દીકરો કે દીકરી મટીરિયલ છે, એ બધું પ્રભુના હાથમાં છે, એ બધું આપણા હાથમાં. તમે માં બનો છો ને એ અગત્યનું છે. તમને કાકી કેવા વાળા, મામી કેવા વાળા, ફોઈ કેવા વાળા, માસી કેવા વાળા, કેટલા બધા. માં તો તમારો દીકરો કે દીકરી જ કહી શકે, બીજા કોઈ તમને માં ન કહી શકે. ઓલા કવિને પૂછ્યું કે માનો પર્યાય શું? માનો પર્યાય માં. માનો કોઈ પર્યાય જ નથી. ભગવાન એકવાર બેઠા હતા અને ચિંતા કરતા હતા ઠાકોરજી. લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ આજે બહુ વ્યથામાં છો? પ્રભુ આજે બહુ મૂંઝાયેલા છે, મને કોને? ઠાકોરજી કે ના ના બધું બરાબર છે. તું કે ના, આજે હું આપની અર્ધાંગીની છું, આજે મને ખ્યાલ આવે એવું બીજા કોઈ ના આવે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મારા જેટલા જીવ મારામાંથી પ્રગટ થયા છે, સૃષ્ટિ 3 જાતની, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. પ્રવાહી તો મનમાંથી આમ નીકળું ને પ્રગટ થઈ, એ તો જલસા કરે, ખાવું ને પીવું ને હોટેલ ને કીટી પાર્ટી ને પિક્ચર ને રખડવું ને, એની જિંદગીનો કોઈ ધ્યેય નહીં.
જેવા આવ્યા હતા એવા પાછા ગયા. બીજા મર્યાદા વચનથી પ્રગટ કર્યા. એ વેદ પ્રમાણે જ જીવે. 3 વાર સંધ્યા કરવાની, આ દિવસે યજ્ઞ કરવાનો, આ દિવસે તપ કરવાનું. ઠાકોરજી કે આ આપણા કામના નથી. પછી ત્રીજા પોતાના શ્રી અંગમાંથી પ્રગટાવી આપણે બધાએ. તો આપણે શું કરવાનું? ઠાકોરજીની સેવા. મારો દીકરો હોય એ મને ઠીક ન હોય ને મારી સેવા ન કરે તો હું દુઃખી થાવ કે ન થાવ? મારા વાલા થાવ ને. તો જેણે બ્રહ્મ સંબંધ લીધું છે ને શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. આપણે પુષ્ટિ સૃષ્ટિ છે. તો આના અનુસંધાનમાં મારે બાળકની વાત કરવી છે, ગર્ભના સંસ્કારની વાત કરવી છે. એના અનુસંધાનમાં હું તમને ભાગવત તરફ લઈ જઈશ. તમે વાંચ્યું હોય તો વંદન, ન વાંચ્યું હોય તો મારે તમને આ સત્વ કેવું છે કે જ્યારથી તમે પ્રેગ્નન્ટ હો ત્યારથી મારા વાલા વિચારો ખોટા નહીં કરવાના. એક મારા ભત્રીજાના દીકરાની વહુ આવી હતી. એ કિલાંટી મને બહુ જ બીક લાગે છે કે નોર્મલ ડિલિવરી નહીં થાય ને સિઝરિન થશે ને પછી ક્યાંક મને ઇન્ફેક્શન લાગી જશે. મારા જો આ એક હરખનો વિષય છે. માં બનવું ને એ કઈ આવા વિચાર કરવા માટે છે. માં બનવાનું જ્યારે ડૉક્ટર આપણને કહે કે તમારા સારા સમાચાર છે, તરત તમારા મનની અંદર ગોકુળમાં ખેલતો રમતો, નંદ બાવાની ડેલીએ ખીરકમાં જાતો, ગોપીઓના માખણ ચોરતો, ગિરરાજ ધારણ કરતો, રાસમાં તાલી આપતો, યમુના કિનારે બેડલા ચડાવતો, કદમના વૃક્ષ પર ચડીને વેણું બજાવતો, ગાયોની પૂંછ પકડતો, સખાઓ સાથે ગાયો ચરાવવા જાતા. આ મનમાં જ્યાં ભાવ આવવા માંડે ને તો તમારા ઘરે જે દીકરો કે દીકરી આવશે મારા વાલા, એ પછી એને પંખે લટકવાનું મન નહીં થાય, એ ડિપ્રેશનમાં નહીં આવે. તમે શરૂઆત ક્યાંથી કરી? હજી તમારે ઉપર 4 દિવસ થયા અને તમને ખબર પડી કે ઓહો, દુનિયાની સૌથી લકીએસ્ટ વુમન હું છું, હું માં બનવાની છું. એટલે કોઈ દિવસ જ્યારથી તમને શરૂઆત થાય ત્યાંથી ખોટા વિચાર ન કરો, સરસ વિચાર કરો. તમારા મનની અંદર હરખનો ભાવ લાવો, ગ્લાનીનો ભાવ ન લાવો, તો તમારું બાળક એ હરખુડું થશે. અંદર જે સિંચાઈ રહ્યું છે ને, છોડ હોય ને, છોડ સાયન્સે સાબિત કર્યું છે. એની પાસે બેસીને તમે રોજ ગાળો બોલો, એ છોડ કરમાઈ જશે અને કાં તમને ગમે નહીં એવો થશે. જો એનામાં જીવ છે, સાબિત થઈ ગયું છે, બરાબર, સજીવ છે, તો છોડ નહીં આવું થાય. તમે એને રોજ ગંદુ પાણી દો ગટરનું, પણ એ જ છોડ પાસે તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા પાણી પાવ અને સૂર્યનારાયણ આવે ત્યારે તમે એમ કહો, વલ્લભને આપણે એક નામ શું છે વલ્લભનું? સર્વોત્તમ સ્તોત્રમાં ભક્તિ માર્ગામ બજ માર્તંડ. ભક્તિ માર્ગનો સૂર્ય કોણ છે? મારું વલ્લભ. તો તમે એ વિચાર કરો તો તમારા છોડમાં ફૂલ આવશે કે નહીં આવે? આવશે. તો ઘણા એમ કે ઈલાબેન અમારી કોયલ છે ને બહુ કરમાયેલી આવે છે. તમારી કોયલ કરમાયેલી નહીં આવે, એકદમ ખીલે. તમે વિચાર કોના કર્યા? તો જ્યારથી તમે પ્રેગ્નન્ટ રહ્યો વિચાર તમે બધાય પોઝિટિવ કરો. દુનિયામાં દરેકને માં બનવાનું સૌભાગ્ય મળતું નથી. પ્રભુ કૃપા કરે છે એ જ માં બને છે. હવે તમારું બાળક ધાર્મિક થાય, સરસ થાય, સંસ્કારી થાય, સંસ્કૃતિને સાચવે એવું થાય, ઘરને અનુકૂળ થાય, એનો તમને ભાગવતનો દાખલો આપો. 1 મિનિટ. તો હવે જે મારે વાત કરવી છે ભાગવતની છે. તમને ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું ને તમે 10મ સ્કંદ વાંચો. આમાં ભાગવત કેટલા વાંચે ખબર છે? નથી ખબર. શું કામ? તમારી ઉંમર નાની છે, તમે કાંઈ ખોટું નથી કરતા. તમારી પાસે તમારો સંસાર છે, તમારું વર છે, તમારું ઘર છે, તમારા સાસુ સસરા છે, તમારું કુટુંબ છે,
તમારી અવર જવર છે, તમારું સ્ટેટસ છે, તમારી કેરિયર છે, એમાં તમે આ બધું કદાચ ના વાંચી શકો. અમે નહોતા વાંચતા, પણ નથી વાંચતા તો મારે તમને આ પ્રસંગ કેવો ત્યાં છે. હિરણ્યકશિપુ હવે કેવો દુષ્ટ હતો એ આમાંથી બધાય જાણો છે. એને યાદ ન કરતા. એણે એની પત્નીનું નામ શું હતું? કયાધુ. શું હતું? કયા. એકવાર એણે ઉઠીને કીધું, સાંભળ, હું તપ કરવા જાઉં છું. તપ કરોડો વર્ષો ચાલે, તું મારી રાહ ન જોતી. પત્ની રાજી થઈ ગઈ કે આખી દુનિયાને રંજાડે છે અને મને રંજાડે છે. ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે ભસો શ્રી ગોપાલ. નરસિંહ મહેતા. એટલે એ ગયો. હવે જંગલમાં વનમાં જઈ અને વૃક્ષની નીચે બેઠા. બરાબર આસન લઈ લીધું કે હવે વાંધો નહીં. અને જ્યાં તપ કરવાની શરૂઆત કરે, વાત કરવી છે ભાગવતની. હિરણ્યકશિપ હવે તપ કરવા બેઠો તો ઉપર પેલો પોપટ સુક આવ્યો. એ સુક છે ઋષિ છે. બધાએ સ્વર્ગમાં દેવતાઓએ મીટિંગ રચીને કહ્યું, પ્રભુ જો આ તપ કરશે ને અમે કોઈ સલામત રહેશું નહીં, દુનિયા હલી જશે, આનું કંઈક કરો. ઉપર ઓલો જેવું ચાલુ કરે એટલે બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે આને તો ભગવાનનું નામ ગમતું નહોતું. આ તો અસુર હતો, દાનવ હતો. વળી એને ઉડાડે, વળી બોલે, ચલો હવે તપ ચાલુ. વળી ઓલો આવીને જુએ કે આણે તપ ચાલુ કર્યું, બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાંજ સુધી ચાલ્યું. હવે ઓલો તપ કરી શકે નહીં, ઓલો ડિસ્ટર્બ કરે. સુકન જોયા વિના આવ્યો છું, હવે બીજી વાર આવીશ, મારે અત્યારે તપ કરવું નથી. ઘરે આવ્યા તો પાદરમાં જોયા ભાગોળે. બધા કેવા ગયા? કયાધુને. રાજા પાછા આવ્યા. એ કે એ કોઈ દી આવે જ નહીં પાછા, એની મને ખબર છે, એ તો કરોડો વર્ષ સુધી તપ કરશે. બધા કે સાચે આવ્યા. કયાધુએ ઉપરથી જઈને જોયું તો ઓહો, બી ગયા. આવા માણસો વહુને ન ગમે. આવ્યા એટલે રાજ પાછા આવ્યા, સારું કર્યું, સારું કર્યું. હવે પછી રાત પડી એટલે રૂમમાં ગયા. હવે હું બધું થોડું અધ્યાહાર રાખીશ, અમુક શબ્દો ન બોલાય, કારણ કે આખી દુનિયાના બધાને સાંભળવું હોય એટલે અમુક શબ્દો મારાથી ન બોલાય. આપણા બધા એની મર્યાદા. રૂમમાં ગયા એટલે રાજા એની બાજુમાં સૂતા કે આજનો તો દિવસ નકામો, બોગસ. એ કે શું થયું? એ કે જવા દે ને, પણ શું થયું કયો તો ખરા. ત્યારે બે ભેગા થયા અને કીધું, શું થયું? અરે ઓલો પોપટ આવીને બોલતો તો. શું બોલતો તો? ઓમ નમો ભગવતે વાસુદેવ. રાણી સમજી ગઈ, કયાધુ, અરે આને ભગવાનનું નામ લીધું. હવે બે ભેગા થયા. બીજી વાર પૂછ્યું, શું કહેતો તો? મને સંભળાવવાનું નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવ. 108 વાર બોલાવડાવ્યું. કેટલી વાર? 108. અને પછી બે ભેગા થયા તો એને ત્યાં પ્રહલાદ આવે ને મારવાલા, હે, એને ત્યાં દાનવ નો આવે. દાનવને ત્યાં પણ પ્રહલાદ જેવો ભક્ત આવે. તો આપણે તો બધા દાનવ નથી, આપણે તો બધા વલ્લભના વાલા છીએ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. આપણે તો વાલાય છીએ ને માનીતાય છીએ. તો આપણા ઘરે તો પુષ્ટિ ભક્તો જ આવે, એમાં કોઈ શંકા ને સાર નથી. પણ એના માટે તમારા વિચારો, તમારા આચાર, તમારું વર્તન, તમારું ખાવાનું, તમારું પીવાનું, તમારો સોંગ, તમારી બધાની સાથેનું હળવું મળવું, આ બધું ગમે એમ ન કરાય. અત્યારે ઘણા બધા લસણ ડુંગળી ખાય, એની સામે મને વાંધો નથી. પણ જો તમને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું તો લસણ ડુંગળી તામસી છે, એટલે તમારું બાળક અંદર હેરાન થાય.
ઘણા બાળક બહાર આવે ને તો ફોલ્લા પડી ગયા હોય, કોઈને ચામડી ઉખડી ગઈ હોય, કોઈની ચામડી લાલ થઈ ગઈ હોય. એનું કારણ આ ખાનપાન છે. તો ભલે આમ તમે બધા બહાર ખાઓ, પીઝા ખાઓ ને જે એની સામે મને વાંધો, તમારી ઉંમર સલામ છે, મારો ક્યાંય વિરોધ નથી. પણ જો તમને ખબર પડી કે તમે પ્રેગ્નન્ટ છો તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું છોડી દો. એનું કારણ છે, કોઈ મુસલમાન બનાવતું હોય, કોઈ બીજું બનાવતું હોય, કોઈ ગુસ્સામાં બનાવતું હોય, કોઈ ઝઘડો કરીને બોલાવતું હોય, કોઈ મારામારી કરીને આવ્યું એને બનાવતું હોય. તો એ બધું જ્યારે તમે રસોઈ કરો ત્યારે અંદર આવ્યા વિના રહેતું અને પછી તમે એ ખાઓ અને એમાંથી તમારું બાળક બને છે. એના હાથ ને પગ ને એનું મોઢું ને એનું નાક ને એની આંખ ને એના સ્પંદનો ને એના વાળ ને એનું મૃદુ હાસ્ય એ બધું અંદર બને છે. તો જો આ ખોરાક લેશો તો બાળક ઉપર અસર પડવાની. શુદ્ધ ખાઓ, સારું ખાઓ અને તમારું બાળક પોસાય એવું ખાઓ. અત્યારે જે પ્રેગ્નન્ટ હોય એના ઘરે હું જોઉં ને આટલી બધી બોટલો જ પડી હોય, શક્તિની દવા, નાની દવા. તમારું બાળક નહીં આવે એટલે તરત તમારી દવા જ. એની સામે મને વાંધો નથી, પણ જો તમે ખાવા પીવામાં ધ્યાન રાખશો, ઘરનું દૂધ પીશો, ઘરનું ખાશો, ઘરનું ઘી ખાશો, ફ્રૂટ ખાશો, સૂકો મેવો ખાશો, પણ ખાતા ઠાકોરજી ઘરમાં હોય અને જો તમે ધરાવેલું ખાઓ તો એ તો તમારે જરાય તામસી ન હોય. ઠાકોરજીને આપણે લસણનું વડી ધરાવીએ, ઠાકોરજીને બહારનું ધરાવીએ. તો જો તમે ધરાવેલું લ્યો છો તો તમારા ગર્ભની અંદર રહેલું બાળક પણ કયાધુએ કીધું તું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, એ ભક્ત થશે. પણ અત્યારના જમાના પ્રમાણે ભક્તાણા નહીં થાય, અંધશ્રદ્ધામાં નહીં માને. એ બ્રિલિયન્ટ એટલું થશે કારણ તમે ઠાકોરજીને યાદ કરો છો. ઠાકોરજી જેવા વિચક્ષણ હતા ને, સમય પ્રમાણે વર્તે, જેવો સમય એવું પોતાનું વર્તન. ઠાકોરજીને તમે આટલા બધા ચિત્રજી જોયા છે, ક્યાંય ઉદાસ જોયા મારા વાલા? આજે નંદ યશોદાજીને છોડવા, રાધાજીને છોડવા, વ્રજ છોડવું, દીકરી પિયર મૂકીને આવે ને સાસરે, તો જયારે પિયર યાદ આવે એટલે શરૂઆતમાં તો આંખમાં પાણી આવી જાય. આવે કે નહીં? અમને આટલી ઉંમરે મા બાપ યાદ આવે ને, કોઈ એમ કે ને તારા મમ્મી અમારી યારે હતા અને એની વાત કરતા કરતા હજી હૈયું ભરાઈ જાય છે. એ ગામ, એ બધું. તો જો તમે ઠાકોરજીને યાદ કરો છો તો તમારું બાળક એવું વિચક્ષણ બનશે. ઠાકોરજીને લીલાને યાદ કરશો તો તમારું બાળક ભલે તોફાની તો થવાનું જ. ને વિચાર કરીને મારો સત્સંગ સાંભળજો. એ આમ જેને કહેવાય ને આમ લોલીપોપ જેવું નહીં બને. એનામાં કંઈક કરવાની પેલી. ઠાકોરજી ક્યારેય મૂંઝાણા નથી. તો તમે સારું ખાઓ છો. હવે જો વધુ પિક્ચરો જોવા, તમે ગમે એવા પિક્ચર મારફાટના જોશો તો અત્યારે આપણે છાપામાં વાંચીએ છીએ કે અમેરિકા હોય કે અહીંયા હોય, આ છોકરાએ બંદૂકથી 2 જણને મારી નાખ્યા, આમ કર્યું. એનું કારણ તમારા ગર્ભમાં બાળક હતું ત્યારે તમે જે જોયું છે એ સંસ્કાર આવવાના. આ બહુ મોટા ગર્ભના સંસ્કારનો વિષય છે, સહજ ના લ્યો. જો તમારે સનાતની આપણી સંસ્કૃતિને સાચવવી હશે, જો તમારે ગમે એવા આચાર વિચારના બાળકને જન્મ નથી આપવો, તમારે રામ રાજ્ય જેવા રામ અને ભરત જેવા ભાઈ અને રામ જેવો દીકરો જોઈતો હોય તો 9 મહિના તો ખાનપાનથી, વિચારથી ને દૂર રહેવું પડશે. ગમશે બધાને? હા કે ના? પછી છે ને ધીમે ધીમે બાળક ને જોશો ને ત્યારે તમને ફીલ થશે. એ અમુક એવી લીલા કરશે ને આરાધ્ય. અને તમે વાંચવાનું સારું. અત્યારે કોઈને વાંચવું નથી ગમતું, મોબાઈલ. સાચી વાત ખોટી વાત છે?
રાતના સુવો ત્યારે આમાં કેટલા મારા હું મોબાઈલ જોતી હોઉં, તમે બધા રાતના જુઓ છો? કોઈ બાકાત છે? આપણો ઘરવાળો આપણી બાજુ હોય ને એ મોબાઈલ, અને આપણે મોબાઈલ, પાછું આપણે બે એકબીજાને બતાવીએ. જોયું થાય છે તમારે બધાને આવું? જો તમે પ્રેગ્નન્ટ છો ને તો તમે બે જણા વાત સાનિધ્ય વધુમાં વધુ રાતના 8 કલાકનું આપણને કોનું મળે છે? આ વિડીયોમાં બધું ઓપન ન બોલાય એટલે હું તમને બાંધા ભારે કહું છું. 8 કલાક જિંદગીના આપણે આપણા વર સાથે વધુ રહીએ છીએ ને મારવાલા. સારી વાતો કરો, ભગવાનને જ કરો એવું નથી કહેતી. પેટમાં પોડીને બાકલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત, શિવાજીને નીંદરું નાવે, માતાજી બાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળી હતી હો મારવાલા, એટલે શિવાજી થયા. મરાઠામાં બધાય શિવાજી નો થયા. ક્યાં આજે ઠાકોરજીને પૂછ્યું ગોપીઓ, ઈ કે હે દાવજી ગોરા, નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, રોહિણી મૈયા ગોરા, તું કાં આવો? ઠાકોરજીએ જવાબ આપ્યો, ઈ કે દાવ આવવા નહોતો ને ત્યારે મારી માએ એકલું ગૌરી ગાયનું દૂધ જ પીધું હતું, અને હું આવવા નહોતો ને તો વંતાક ખાધા હતા અને જાંબુ ખાધા હતા. આ કીર્તન છો, આમાં મારું હું જે કહીશ ઓથેન્ટિક કહીશ, કોઈ વાત વણસીને નહીં કહો. તો ઠાકોરજીએ સાબિત કરી દીધું કે જેવું ખાવ. ઘણા વર્ષો પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક પ્રસંગ આવ્યો હતો ઇંગ્લિશમાં. એક સ્ત્રી પ્રેગ્નન્ટ રહી, તો એના ઘરે કોઈ નહીં, એનો વર શનિ રવિ આવે, એ એકલી રહે, એનો વર ત્યાં એકલો રહે. તો એને બિડાડી પાડી હતી કાળી. હવે રોજ રમે કોની હારે? સુવડાવે કોને બાજુમાં? ખવડાવે કોને? એને છોકરું આવ્યું ને બિલાડી જેવું જ આવ્યું. તો વિચાર, તમારા ઘરવાળા રે તમે કૌટુંબિક વાત કરો, પૈસાની વાત કરો, તમારા પ્લાનની વાત કરો. આપણે જીવન લઈ સંસારમાં રહીને શ્યામને ભજાય મારા વાલા, સંસાર છોડીને ના ભજાય. આજે આટલું ગાડી ને બંગલા ને વાડી ને વજીફા નદી ને નાળા ને આકાશ ને પૃથ્વી ને આટલું બધું ઠાકોરજીએ બનાવ્યું. કોના માટે ખબર છે? આપણા માટે, કે તું ખુશ રહે, તું રાજી રહે. હવે આપણે બધું માણીએ છીએ, ઠાકોરજી કે શરત એક, મારા સહિત. અત્યારે તકલીફ એ છે, ઠાકોરજીને કહી તું નહીં, બાકી બધું અમારું. અત્યારના છોકરા એવા જ છે ને, મિલકત આપી દો, તમને સાચવવાની જવાબદારી અમારી નહીં. તો મારા વાલા, જેવું તમે કરશો એવું તમારા છોકરા કરશે. અને બાળક તો બોલે નહીં, પણ એનું ગ્રાસ્પિંગ બહુ સરસ હોય. અમારા ઘરમાં એક ચોકલેટ આવે ને, તો મને આવું બધું કઈ ચોકલેટ પેપર કે ઓલું આઈસ્ક્રીમ કે કેક કે બિસ્કીટ કે મને જરાય અડવું ન ગમે. હા, તો અમારા ઘરમાં 6 ભાગ પડે. એટલે હું કહું આરાધ્ય મને દેવા આવે, એને ખબર બા ખાય ને એટલે એની મને મળે. બહુ હોશિયાર છે, કારણ કે એની માએ વાંચ્યું જ છે એવું. અને સતત ઠાકોરજીની સેવા, સતત સત્સંગ. રાતના એ પ્રેગ્નન્ટ, અત્યારે 84-252 શિક્ષાપત્ર ને ભાગવત. એટલે પછી સગુન કે તું જ બાને કેવા જાશ એટલે તને મળી જાય. એટલે અમે પછી એને કીધું કે બેનું વારા ફરતી, એક દિવસ આ દેવા આવે ને એક દિવસ આ, એટલે મને મળે ને. હવે અત્યારે એના મમ્મી પપ્પા એકલા ક્યાંય ફરવા ગયા હોય, આવલી ગયા હતા, તો 2 છોકરા મારી પાસે હતા. તો પણ કાંઈ વસ્તુ આવે, મમ્મી પપ્પા નથી તો ભાગ 4 પડે. એને નાનપણથી શીખવાડવામાં શું આવ્યું છે? વેચીને ખાઓ. અને ભાગવત તમે વાંચો તો એની અંદર આ બધું આવે છે. અને ખાસ દસમ સ્કંદની લીલા. દાવજી અને ઠાકોરજી કોઈ દિવસ જુદા ક્યાંય ગયા જ નથી. જ્યાં જાય ત્યાં સાથે જ ગયા છે, અને વેચીને ખાધું છે. પણ તમે પછી ઓલી ઇંગ્લિશમાં મારું નો નામ દેવાય એવું બધું વાંચો, તો જો તમે પ્રેગ્નન્ટ છો તો તમે ખાવા પીવામાં, આચાર વિચારમાં
અને સંઘમાં, હવે તમે ઓફિસમાં નોકરી કરો છો કે પાડોશમાં સારી છે કે કીટી પાર્ટીમાં જાઓ છો, તો બને ત્યાં સુધી સંગ સારો રાખો. તમને ખોટું શીખવાડે, લે તું ભેગી રહેશ, અત્યારથી બધાને વેંડારવાના. અથવા તો આપણા મિત્ર કોઈ આપણા મિસ્ટરના હોય, ભાભી તમે બધો પગાર ઘરમાં આપી દો છો, આ બધાથી દૂર રહેજો. નહીં તો તમારું બાળક આવશે ને, એ તમે જે બોલો છો, તમે જે તમારી વાણી છે, તમારું જે વર્તન છે, તમારા જે વિચાર છે, એ જ અનુસરીને બહાર આવશે. એ અંદરથી શીખીને આવશે, તમારે એને શીખવાડવું પડશે નહીં. અભિમન્યુએ 6 કોઠા માની પેટમાં સાંભળ્યા હતા, બરાબર? આ બધા જાણો છો ને, આમાં કઈ ખોટું તો નથી કે 7મા કોઠામાં અંદર સૂઈ ગયા. હવે 7મો કોઠો જો સાંભળી લીધો હોત તો આજે કુરુક્ષેત્ર યુદ્ધની કઈક જુદી જ પેલી હોત, બરાબર ને? તો સાબિત થયેલું છે કે અભિમન્યુએ પણ પેટમાં જ સાંભળ્યું હતું, શિવાજીએ પણ પેટમાં જ સાંભળ્યું હતું. પાયાની કોઈ વાત હોય ને મારા વાલા, તો ગર્ભના સંસ્કાર છે. અત્યારે કોઈ ઘરમાં તમે જો આ વાત થાય છે, ડોક્ટર અને બેનપણીને બધાને કહેવાનું, બેનપણી આપણને સલાહ આપે, એ આપણા બાળક ઉપર અસર થાય. ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો, પણ જો તમે શુદ્ધ ખાશો, તમે પ્રેગ્નન્ટ છો ખબર પડે ને, બગીચામાં જાઓ સવારે, કુદરત સાથે રહ્યો, એ વૃક્ષને જુઓ, એ લીલોતરીને જુઓ, એ કોયલ બોલતી હોય એને જુઓ. જો વસંત ઋતુ છે તો કોયલ બોલશે, કુહુ કુહુ. તો કોયલને સાંભળો, પણ કોયલ કઈ તમારા ઘરમાં ન આવે, એ તમારે બગીચામાં વૃક્ષ ઉપર બેઠી હશે. જો ઉનાળો છે, ગ્રીષ્મ ઋતુ, તો ટીટોડી હશે. અમારે કાલે સુબોધિનીજીમાં આવ્યું હતું, નહીં આવ્યું હતું ને કાલે. જો વર્ષા ઋતુ છે તો મોર હશે, કળા કરે ને, ટેહું ટેહું બોલે ને. એ તમારા ઘરમાં નહીં હોય. તો બગીચામાં સવારે કાંઈ નહીં તો એક 15-20 મિનિટ ચલાય કે ના ચલાય, અવશ્ય જાઓ, કુદરત સાથે રહ્યો. તમારું બાળક કુદરતને પ્રેમ કરશે ને એટલે સમજશે, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. તો સુંદરતા જોઈ તો અંદર ગર્ભમાં કયા સંસ્કાર પડશે? સુંદરતાના પડશે ને. પછી તમારું બાળક જેવું તેવું આવે મારા વાલા. હવે તમને કઈ ખાવાનું મન થયું તો ગમે એમ કે ને, આપણી બેનપણી હોય કે આપણા હસબન્ડના મિત્રની વાઈફ હોય, મારા ઘરેથી મોકલાવીશ, તને નથી ભાવતો? ના, માફ કરજો. કોના વિચારો કેવા હોય તમને મને ખબર નથી, પણ ઘરમાં આપણી સાસુ છે, આપણી નણંદ હોય નાની, આપણી દેરાણી કે જેઠાણી હોય, ભાભી આજે તમે દાળ બનાવો ને, એ દાળ બનાવશે ને સરખી રીતે બનાવું, ઉકાળું બરાબર, મારી દેરાણીને ભાવતું નથી, જરાક મોઢે લાગે ને. સાસુ હશે, ઠાકોરજી મારા સામું જોયું, રૂપિયા કરતા વ્યાજ વધુ વાલું હોય, દાળની હારવાર એને આટલી ગરમ ગરમ સુખડી દઉં, મોઢે લાગે તો જરાક શક્તિ રહે ને. આ સાસુને, નણંદને, દેરને, જેઠાણીને થશે, પેલાને શું થાય, આપણે એનું રાખીએ, કાલ સવારે કામ હોય તો કામ આવે. અને 4 જણને શું કે, એને છોકરો આવ્યું ને, એ પેલા મારા ઘરેથી જ મોકલાવતી હતી, એને બિચારીને ભાવતું નહોતું. ખરી વાત ખોટી મારવાલા? બને ત્યાં સુધી. અને કોઈ નથી, તમારા સાસુ સસરાને ગામડે રહે, તમે બે એકલા રહ્યો છો, કાંઈ વાંધો નહીં, તમારા વરને કહો, પણ બને ત્યાં સુધી બીજાના હાથનું ના ખાવ. અને ખાસ મૂળ જરાય નેગેટિવ વિચાર ન કરો, એકદમ પોઝિટિવ રહ્યો કે દુનિયાની હું શ્રેષ્ઠ સ્ત્રી છું, હું પૂર્ણ બનવા જઈ રહી છું. જો 9 મહિના 9 દિવસે દીકરો કે દીકરી આવે, 9 પૂર્ણાંક છે,
એ તમને ખબર છે? 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1, 9 તેરી 27, 7 ને 2, 9 ચોક 36, 6 ને 3, 9 પંચા 45, 5 ને 4, 9 છીકે 54, 4 ને 5, 9 સત્તા 63, 6 ને 3, 9 અઠા 72, 7 ને 2, દાયે 90, 9 આવ્યું. તો જે 9 મહિના તમે પેટમાં ધારણ કરો છો એ પૂર્ણાંકનો વિચાર કરો કે મારા ગર્ભમાં જે બાળક છે, છોકરા છોકરીનો છોડી દો, છોકરો તમને સ્વર્ગની સીડી નહીં બતાવે કે દીકરી કાંઈ બિચારી રાતના ઉઠીને નહીં ખાઈ જાય. અત્યારે બધું જ સરખું જ, પણ મારું બાળક સ્વસ્થ હોય, સરસ હોય, સૌમ્ય હોય અને સૌથી વિશેષ સંસ્કારી હોય. અત્યારે સૌથી વધુ તકલીફ સંસ્કારની છે. મીડિયમ ઇંગ્લિશમાં ભણવા મૂકીએ કાંઈ વાંધો નહીં, અમારાય ભણે છે, નિરમામાં છે. એ લોકોને ત્યાં પૂરેપૂરું સનાતની સંસ્કાર આપે છે. આ બાય વિનાનું પહેરવાનું નહીં, નીચે ઓલી પહેરવાની લેગિન્સ, જંક ફૂડ લઈ જવાનું નહીં, અને દરેક આપણા ધાર્મિક તહેવાર હોય ત્યાં મનાવવાના. આરાધ્ય સવારે ઉઠે ને એટલે નાઈને નીચે ઉતરે, તોફાની તો એવો છે ભગવાન, 2 હાથ ને 3જું મસ્તક, પણ આવે ને એટલે પેલા એ દંડવત કરે અને અમને શોધે, આવીને પગે લાગે, જય શ્રી કૃષ્ણ. આ ગર્ભના સંસ્કાર છે. તો જેટલા પ્રેગ્નન્ટ છો 10મ સ્કંદ વાંચો. 10મ સ્કંદમાં ઠાકોરજીની બાળ લીલા છે. એમાં નટખટ નંદલાલ છે. એમાં ચોરી કરવાઈ જાય, પકડાઈ જાય એટલે એના ઉપર ઓલો દૂધનો કોગળો નાખી દે. ગોપીને ઠાકોરજી માએ કીધું તું રોજ ફરિયાદ કરવા આવસ ને, એકવાર રંગે હાથે પકડીને લઈ આવ. ગોપી સયાની હતી, પકડી લીધો, હવે બાંધીને લઈ જાવ રંગે હાથે. ઠાકોરજીને બાંધવા જાય, ઠાકોરજી આમ કરીને નીકળી જાય. 2-4 વાર એવું થયું. તને બાંધાય તારી માએ નથી શીખવાડ્યું? ઠાકોરજી કહે છે લાવ શીખવાડું. ગોપી કે તને આવડે? અમારે તો 9 લાખ ગાયો ને એટલે અમને બાંધતા આવડે, પણ છોડતા ન આવડે. હવે ગોપી બોડી, ઠાકોરજી બરાબર બાંધી દીધી. એમ નહીં, આમ સરખી ઉભી રહે, હાથ આમ ઊંચા કર. ગોપી તો બાંધી દીધી. પછી કે ગોપી બાય બાય. ઈ કે છોડ તો ખરો, અમને બાંધતા આવડે છે, છોડતા આવડતું નથી. તો જો તમે એકવાર 9 મહિના તમારા વિચારો, તમારા આચારો, તમારું વાંચવાનું, તમારું જોવાનું, તમારું ખાવાનું, તમારું પીવાનું, તમારો સંગ, તમારું બધા સાથેનું સાનિધ્ય, જો એકવાર તમે મનને મક્કમ કરી લેશો તો હું તમને બીટ મારીને કહું છું, તમારા ઘરે તમારું બાળક આવશે, સ્વસ્થ હશે, સરસ હશે, અને સંસ્કાર માટે તમારે કહેવું નહીં પડે. અત્યારે તકલીફ સૌથી વધુ એ જ છે. પેલા ભાગવતમાં એક પ્રસંગ આવે છે, લાંબો છે, નથી કહેતી, કારણ કે હવે આપણે સમયની મર્યાદા. તમે બધા દૂર દૂરથી છે, નિકોલથી આવ્યા છો ને કોઈ બોપલથી આવ્યા છો ને કોઈ બધા બહુ દૂરથી આવ્યા છે. એટલે હું અહીં પૂરું કરું, પછી મારો સત્સંગ કરીશ. અર્જુનને પૂછ્યું તે શું જોયું? તો કે ગાય એના બછડાને એવું ચાટે લોહી નીકળી ગયું. ઠાકોરજી કે શું વાત કરસ? ઈ કે હા. ઠાકોરજી કે કળિયુગમાં એકનો એક દીકરો કે એકની એક દીકરી હશે, છોકરાઓને એવા લાડ લડાવશે, એવા લાડ, માયગા પેલા બધું આપી દેશે એટલે સ્ટ્રગલ આવશે ત્યારે ડિપ્રેશનમાં આવ્યા વિના રહેશે નહીં. લાડ લડાવવાની પણ લિમિટ. જ્યાં સ્ટ્રીક રહેવું પડે ત્યાં સ્ટ્રીક રહેજો. પણ આ બધું ક્યારે આવશે તમારામાં? જ્યારે ગર્ભમાં તમારું બાળક હશે અને તમે સારું વાંચતા હશો, સારા વિચાર કરતા હશો, સારા લોકોના સંગમાં હશો.
અને ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખો. બને ત્યાં સુધી ગાયનું દૂધ. હવે અત્યારે તો ક્યાંય ચોખ્ખું મળે કે નહીં મને ખબર નથી. અમે તો ફાર્મ હાઉસમાં ગીરની ગાય રાખી છે, એટલે અમારા ઘરે તો ઠાકોરજી ગીરની ગાયનું દૂધ આરોગ્ય પાછળ અમે બધા લઈએ છીએ. એ શક્ય ન હોય તો તમારા અંગત પેલામાં હોય તો ગાયનું દૂધ લ્યો. જો ભેંસ છે ને એનું દૂધ પીએ ને તો ભેંસમાં બુદ્ધિ ઓછી હોય. એનો ઓથેન્ટિક દાખલો આપો. 1000 ભેંસ હોય ને એના 50 બછડા હોય, તો દૂરથી 1000 ભેંસ આવતી હોય ને ઓલા 50 બછડાને ખબર ન હોય આમાં મારી માં કઈ, ગમે એને ધાવવા માંડે. ગાયમાં એવું નહીં થાય મારા વાલા. 5000 ગાય હશે ને અને 5 જ બછડા હશે ને તો એ 5000 માંથી એની માને શોધીને ધાવશે. આ તો એક નાનો દાખલો આપ્યો ગાયનો. બાકી ગાયમાં તો 33 કરોડ દેવતા છે, એમાં સૂર્યનાળી છે, એમાં સોનું છે. અત્યારે આપણા બધું વિસરી ગયા છે. સાયન્સ એટલું આગળ વધી ગયું છે, માણસ વચ્ચેનું અંતર વધી ગયું છે અને માણસથી માણસ નજીક આવી ગયો છે. અમેરિકામાં આપણે 5 મિનિટમાં વાત કરી શકશું, પણ ઘરમાં બાજુમાં આપણે સાસવારે બગડી હોય ને તો મહિના સુધી અબોલા રાખીએ છીએ. અને એ મહિનો તમને જે વિચાર આવે છે ને એ તમારા બાળક ઉપર સંસ્કાર પડે છે. તમને નેગેટિવ જ વિચાર આવે તમારા ઘરમાં કે બહાર જુઓ, જે કહેતા હતા કોઈ યારે સારી રીતે ફર્યા હોય, સારી રીતે ખાધું હોય, એ તમને યાદ નહીં આવે, પણ કોકે આપણને ટોન્ટ માર્યો હશે ને. સાચી વાત કે ખોટી વાત મારવાલા? એ ટોન્ટ તમે 6 મહિના સુધી વિચાર કરો, આને મને આવું કીધું. તો જ્યારે ગર્ભમાં બાળક છે ને ત્યારે દ્વેષથી ન જુઓ. બને ત્યાં સુધી એવો તબક્કો જ ના આવવા દો. તમારે ડોક્ટર પાસે બહુ નહીં જવું પડે અને ડરવાનું નહીં. આ તો એક સરસ મજાનો મેં તમને ઓલી વાત અધૂરી રહી ગઈ, આપણે પૂરી કરીને આ પૂરું કરીએ છીએ કે ઠાકોરજી બહુ ઉદાસ હતા ને લક્ષ્મીજી પૂછતા હતા પ્રભુ કેમ આવા ઉદાસ? ત્યારે ઠાકોરજી કહ્યું સાંભળો, આટલા બધા છે ને બધા એમ કે છે પ્રભુ અમારા ઘરે આવો. હાય લક્ષ્મીજી કે બધાની જોડે આટલા જાવ તો મારા માટે તો કઈ રહ્યો જ નહીં. એવું નહીં થવા દો. પણ મેં રસ્તો શોધી કાઢ્યો છે. બધાના ઘરે માં મોકલી દો તો તમારે જવાની જરૂર. માં શું છે? માં એ માં છે. બધાના નસીબમાં માં બનવાનું નથી લખ્યું હતું. તમને ચાન્સ મળ્યો છે, તમારા ઉપર પ્રભુએ કૃપા કરી છે. કાના રે હો કાનુડા તને બોલાવે તારી માં. કાના રે હો કાનુડા કાં તો ખેતરમાં બેઠો હશે, કાં તો ગોપીના ઘરમાં હશે. જા ઉતાવળો જા કાના રે હો કાનુડા. નંદ બાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવી છું. ઊંચા સાદ મને પડાવના કાના રે હો કાનુડા. વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે. નોંધણા તારા જડતાના કાના રે હો કાનુડા. ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે. કઢિયેલા દૂધ મારા પીતો જા કાના રે હો કાનુડા. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. શરણું તારું સોંપી જા કાના રે હો કાનુડા. કાનાને વાંચજો, કાનાને સાંભળજો, કાનાને માણજો, કાનાને અનુભવજો, કાનાની અંદર રાચજો. તમારે ક્યાંય બીજે જવાની જરૂર નહીં પડે. આપણા પ્રભુમાં એટલું સામર્થ્ય છે
કે જેમ કયા ધોઈએ 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય કહ્યું અને દાનવના ઘરે પ્રહલાદજી જેવા દીકરા આવ્યા, તો આપણે તો મારા વાલા વલ્લભના છીએ. ઘણું બધું રહી જાય છે કહેવાનું, પણ એ શબ્દો દ્વારા બહાર બોલાય નહીં. એટલે મારા લિમિટેશનમાં જેટલું આવતું તેટલું મેં કીધું. તમે બધા આવ્યા એનો મને આનંદ છે કે હજી તમે બધા સંસ્કૃતિને સાચવવા માટે તત્પર છો, એનો મને આનંદ છે. હજી તમે તમારી ને મારી આવતી પેઢીને કૃષ્ણ જેવા કરવા માંગો છો, એનો મને આનંદ છે. હજી મને તમને સંસ્કારી બાળકો ગમે છે, અને તમે કોઈ નિકોલથી આવ્યા ને કોઈ બોપલથી આવ્યા ને કોઈ ક્યાંથી આવ્યા ને કોઈ ક્યાંથી આવ્યા. આ છોકરી ગાંધીધામથી આવી, ભલે અહીંયા કામ, પણ મને આનંદ એ વાતનો છે કે મારી નવી પેઢી જો આજે આવા તૈયાર થયા, કાલ તમે તમારા પછી બીજાને કહેશો, એ બીજાને કહેશે. કોકિલા વનમાં નાગા બાવા 500 આવ્યા. કેટલા? 500. તો વલ્લભ ત્યાં બિરાજતા હતા. પરીક્ષા લેવા કર્યો કે વલ્લભ અમને 10 મિનિટમાં પ્રસાદ લેવડાવો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. 1.25 શેર દૂધ મંગાવ્યું. એની ખીર કેટલી થાય મારા વાલા? 1.25 શેરની. 500 જણાએ ખાઈ લીધું ને તો એ ખીર વધી એટલી ને એટલી. આ વાત વલ્લભે પોતે ક્યાંય નથી લખી, માઉટ ટુ માઉટ. આજે વલ્લભની જે આ લીલા બીજાએ જોઈ, એણે બીજાને કીધી, એણે બીજાને કીધી, એણે બીજાને કીધી, ને આજે આપણા સુધી જ. તો તમે બધા પણ આ બધી વાતો તમારા સંઘમાં આવે એ બધાને કહેજો, એ બીજાને કહેશે. તો જે અત્યારે આ પેઢી વહરી ગઈ છે, જે સંસ્કાર માટે આપણે, અરે અભિયમની આપણે લેવી પડે મદદ. શું કામ? આપણે છોકરાથી ડરવું પડે? શું કામ? આપણે ગર્ભમાં બાળક હતું ત્યારે એને સાચવું નથી, સંસ્કાર નથી આપ્યા, સારા વિચાર નથી કર્યા, સારું ખાધું નથી, સારા સંઘમાં નથી રહ્યા. ઠાકોરજી જે સૃષ્ટિ બનાવી છે, એ સૃષ્ટિને આપણે અંદર અવગાહન નથી કર્યું. બસ તમે બધા આવ્યા નાના નાના ને કલાક સુધી ગમે કે નથી મને નથી ખબર, પણ મને આનંદ એ વાતનો છે કે હજી આ પેઢી ભારતીય છે, હજી આ પેઢી સંસ્કૃતિને સાચવે એવી છે, હજી આ પેઢીને સનાતની ધર્મમાં રસ છે, હજી આ પેઢીને સારા બાળકો કૃષ્ણ ને રામ ને શિવાજી જેવા જોઈએ છીએ. એ બધા કેરિયર છોડીને, નોકરી છોડીને, બધું છોડીને અહીંયા આવ્યા છે, એનો મને આનંદ છે. મારા જેવા તો તમને શું કહેવાના, પણ તમારા બધાના મોઢા ઉપર, મુખ પર જે એક સંતોષનો ભાવ છે, તમારા ગર્ભને પણ એવો સંતોષ આપજો કે જે બાળક આવે એ કાનોડા જેવું થાય. તમને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. બસ ખુશ રહો, હર ખુશી હે તુમ્હારે લીએ. અને નંદ ઉત્સવ કરો ત્યારે હું તો આવું નહીં, પણ મને યાદ કરજો તો મને એમ થશે કે આ સત્સંગ ફલિત થયો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. ગર્ભના સંસ્કારોનું નાના નાના બધા વૈષ્ણવ આવ્યા હતા, અને એમનો જે ઉત્સાહ જોયો ત્યારે મને આનંદ થયો કે જે સંસ્કાર માટે થઈને આપણે તરસીએ છીએ, એ નાના દીકરીઓને સાંભળવામાં, અનુસરવામાં, જાણવામાં જે રસ હતો, હજી પુષ્ટિ માર્ગ તો અખંડ છે, અખંડ હતો અને અખંડ રહેશે. બસ મારે તો એટલું જ કહેવું છે કે તમે અહીંથી ને જે સાંભળો એ પછી તમારી પેઢીને કહેજો, એ બીજી પેઢીને કહેશો, તો અત્યારે જે આ પરિસ્થિતિ સર્જાય છે એમાંથી આપણે બહાર આવી જશું. હવે વ્રજ વિહાર, વ્રજ યાદ ન કરીએ, વ્રજની લીલા યાદ ન કરીએ ત્યાં સુધી જાણે દિવસ અધૂરો. વ્રજને યાદ કરીએ, વ્રજવાસીને યાદ કરીએ. જો વ્રજવાસીની વાત આવી એટલે મને એક નાની વાત યાદ આવે. વર્ષો પહેલા ઘણા વૈષ્ણવ ભેગા વ્રજમાં ગયા હતા. પછી ગોકુળમાં બડી બેઠકમાં ગોવિંદ ઘાટ ઉપર જારીજી ભર્યા. ત્યાં શ્રીજી બાવા બિરાજે છે, વલ્લભ બિરાજે છે, સામે યમુનાજી, બધાય સ્વરૂપ.
ઠકરાઈના ઘાટ ઉપર ગુસાઈજી બિરાજે, વનમાળી, વલ્લભ, વિઠ્ઠલ અને વિરજા. ત્યાં બહાર નીકળ્યા તો થોડા વ્રજવાસીના નાના નાના છોકરાઓ હતા. એટલે મેં કીધું કે આ દૂધ પીઓગે? હસવા માંડ્યા. મેં નહોતું કીધું, કે મારી ભેગા ભગવદીઓ હતા એણે કીધું હતું. કારણ કે આપણે ત્યારે નાના હતા, 40 વર્ષ પહેલા. પરાણે આપણે 25-30 વર્ષના હોઈએ, અને આપણને એવી ખબર નહોતી પડતી. તો એને પૂછ્યું, દૂધ પીઓગી? તો એણે એમ કીધું, પી લાવોગી? એટલે મેં કીધું, આ માને અત્યારે મોડું થશે, અને ત્યારે છે ને બધા પાસે એટલા પૈસા નહોતા. એટલે મને એમ છે કાં ઘોડાગાડીમાં આવ્યા હતા અને કાં બસમાં શેમાં, બહુ યાદ નથી. એટલે મેં કીધું, બા આપણે પછી મોડું થશે. મને કે ગોકુળમાં આવે ને પછી મોડાની ચિંતા નહીં કરવાની. ત્યારે મને એનું સમજાયું નહોતું. એ 4-5 છોકરાઓ હતા. એટલે મને કહેલા, એક કામ કર, ત્યાં ગોકુળનાથજી મંદિરની સામે બહાર દુકાન છે ને, ત્યાં બધાને દૂધ પાઈ દે. મેં કીધું સારું. એટલે પૈસા તો મારી પાસે તમે આપ્યા હોય એટલે હોય જ. એટલે મને કે મારા પૈસા લઈ જા. મેં કીધું પછી વાત. એટલે હું ત્યાં ગઈ. 4-5 હતા. પછી તો ખબર નહીં એ લોકોને કેવી રીતે ખબર પડે, 42-45 થઈ ગયા છોકરાઓ. ઓલા ભાઈ દૂધ દીધા રાખે. અને આ હવે ત્યારે કંઈક 10 કે 15 રૂપિયા હતા. કારણ કે ત્યારે તો મોંઘવારી હતી. મને લાગે 9 કે 10 રૂપિયા જ હતા. એટલે 450 કે એવા રૂપિયા થયા. હવે ઉતરાતા મથુરા ત્યારે એવી ખબર નહોતી પડતી કે બને ત્યાં સુધી આપણે ગોકુળમાં જતીપુરામાં ઉતરાય. એટલે બીજા પૈસા હું ઘરે મૂકીને આવી હતી. હવે મેં કીધું, મેં તો 200-250 જ લીધા છે. ના, તો 400-450 થયા. એટલે મેં કીધું, ભાઈ લઈ આવું પૈસા હું, કારણ કે અમે એ બાજુથી નીકળવાના છે. પેલા પાર્કિંગ છે ને એનું તો સીધું પાદર બાજુ, ત્યાં આપણે ખડાઈતાના ધર્મશાળા છે ને ત્યાં સામે જ જવાતું હતું. એટલે ત્યાં બધાના વાહન ઊભા હોય. એટલે મને કે કઈ નહીં બીટિયા, બીજી વાર આવ ત્યારે આપજે. મમ્મા કીધું, આ ભાઈ હું હમતા હશે, કંઈ મારે વર્ષે વર્ષે આવવાનું છે? એટલે મેં કીધું, ના ના, ત્યાં બધા ઊભા છે ને એની પાસે રહ્યો. કે ના, મારે તો અત્યારે હવે ઘરે જવાનું. મેં કીધું, તમારે અત્યારે ઘરે જવાનું? સાંજમાં 7 વાગ્યામાં, 6:30 વાગ્યામાં? મને કે અમે વ્રજવાસી તો પછી વહેલા સુઈ જાય ને સવારે અમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું. તો મેં કીધું, ઉભા રહ્યો ને તમે, હું લઈ આવું છું. ના ના, દોધી બાર આવ્યા તો દે જાના. મેં કીધું, ના ઉભા રહ્યો. આમ તો એવું જોરથી બોલીને તો એ હંસા હાય ન કીધી ને નાય ન કીધી. એટલે પછી આ પાદરમાં બધા ઊભા હતા ભાગોળે. એટલે મેં કીધું, મીના માસી મને 200 રૂપિયા આપો. 450 થયા ને મારી પાસે 250 હતા. એ જમાનામાં 250 એટલે મોર ધેન સફિશિયન્ટ. મને કે મેં કીધું આવી રહી. મને કે સારું સારું લઈ જાય. કે હવે હું આવી તો એને તો દુકાન બંધ કરી દીધી. હવે એણે એવું કીધું બીજી વાર. એટલે પછી મેં બાજુવાળાને કીધું, એ તાળા મંગળ કરતા હતા. મેં કીધું, તો કે એણે કીધું છે બીજી વાર આવે તો હું કામ ને તું મને દેશ? મેં કીધું, આ લોકો તો ખરા જ. મનમાં ખરેખર એવું થયું કે ભાઈ મારે તો નાના છોકરા છે, નોકરી કરું છું, ટ્યુશન કરું, ટાઈપ ક્લાસમાં જાઉં, હાફ ટાઈમ નોકરી કરવા, મને ક્યાં ટાઈમ મળવાનો હું આવવાની? પછી મેં તો કાંઈ નહીં, આ મીના માસીને કહીશ કે તમે બીજી વાર આવો તો આ દૂધવાળાને પૈસા આપી દેજો. એટલે પછી મેં વાત કરી તો મીના માસી કે કાંઈ વાંધો નહીં, અમે તો વર્ષમાં 1-2 વાર આવીએ છીએ, દઈ દેશું, ચિંતા કરમાય કે. પણ એણે કીધું છે વ્રજવાસી એટલે તું આવીશ ખરી. મેં કીધું, ન ભૂતો ન ભવિષ્યતે. મારે અત્યારે હું 4 દિવસ નીકળી છું, મારું મન જાણે છે. કારણ કે મેં તો મારા છોકરાઓ હાવ નાના, આ તો એના પપ્પાએ મેં કીધું શનિ રવિ પ્રેસ કે હું ધ્યાન રાખીશ છોકરાઓને. એટલે હું મેં કીધું નીકળી ના શકું. વ્રજવાસીએ કીધું તું આવ ત્યારે લઈ આવજે. 15-20 દિવસ પછી લીલી પરિક્રમામાં મારા કજીને પાટલો રાખ્યો. હવે એની જે સગી બેન હતી એ સાસરેથી નીકળી શકે એમ નથી, એને કંઈક પરિસ્થિતિ એવી હતી. એટલે મને ફોન આવ્યો, બેન તું આવીશ ત્યાં એમાં છેડાછેડી બાંધવાની હોય ને. એટલે એ કે પછી મોટી બેન તો આવશે ને ત્યારે છેડાછેડી છોડશે, પણ બાંધવા તો બેન જોઈએ ને. હવે કાંઠિયાવાડીમાં બધા રિવાજ. એટલે મેં કીધું, ના હું હમણાં જ જઈ આવી, હજી મને 10-12 દી થયા છે, મારે તાર બનાવીને પૂછવું પડે. તો કે આપતું જીજાજીને. તો તમે કીધું, આ ભલે ને આવતી 4 દી હોય તો હું હાચું. મેં કીધું, અલા પૈસાનું ને બધું તો જુઓ. હવે ત્યારે આપણે પૈસાની કેટલી તકલીફ હતી આપણે બે જાણતા હતા. મને કે હવે કે છે જય એમને.
મને ઓલા યાદ આવ્યા બ્રજવાસી કે એણે કીધું તું ફિર આયો તો દે જાના. મનમાં થતું તો 10 વર્ષે નહીં આવું, કારણ કે મને ખબર હતી મારી પરિસ્થિતિ કેવી છે, ઉંમર રાની છે, મારા છોકરાઓનું બધું મારા ઉપર છે, નોકરી હોય, ટ્યુશન કરવા જવાનું હોય, હું કેવી રીતે જાઉં. પ્રભુએ એવું ગોઠવી દીધું મહારાણી માએ કે 13મા દિવસે હું ગોકુળમાં હતી. ઓલા ભાઈને દેવા ગઈ. મેં તમે તો ખરા જ. મને કે મેં લઈ લીધા હોત, રાહ જોઈ હોત તો તું આવત ફરી વાર. એ લોકો તું જ કે આપણને આમ દંડવત કરવાનું મન થઈ ગયું. મેં એનું વંદન કર્યા. મેં કીધું એટલે જ ઠાકોરજી કહે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. તો આજની તારીખમાં પણ હવે આ પ્રસંગ તો 40 વર્ષ પહેલાનો છે, કાંઈ 500 વર્ષ પહેલાનો નથી. જો તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો 3 દી માટે ગઈ અને એનું બધું એ પ્રસંગ ને શોભાયાત્રા ને બધું થઈ ગયું. એટલે 3જા દિવસે હું નીકળી ગઈ અને પાછી એકલી ગઈ, કોઈ મારી ભેગું નહીં. પણ એકવાર જઈ આવી હતી 10 દી પહેલા, એટલે કોન્ફિડન્સ અને આપણે વલ્લભ ઉપર વિશ્વાસ. અને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું હતું કે અન્યાશ્રય નહીં કરવાનો. એટલે મહારાણીમાં વલ્લભ ગિરિરાજ બાવા યમુનાજીનું પાન કર્યું ગોકુળમાં, ગિરિરાજ બાવાને ચાલીને પરિક્રમા કરી અને વલ્લભના બેઠકજી બધે જઈ આવ્યા. અને 3જા દિવસે રાત્રે, અને પહેલાં છે ને ઓલી ગાડી હતી, રાતના તમને સર્વોદય 2-2:30 વાગે ઉતારે, એટલે તમારે સ્ટેશન ઉપર જ બેસી રહેવું પડે. અને પહેલાં આટલી વસ્તી નહોતી અને આવતા એવી હતી. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. તો ઘડી ઘડી આપણો વલ્લભ, આપણો વિઠ્ઠલ, આપણા વિરજા, આપણા વનમાળી આપણું ધ્યાન રાખે છે. ઝારીજીનો પ્રસંગ કહી દીધો. હા, એ કહી દીધો છે. નહીં તો પાછું મને ઝારીજી યાદ આવ્યા. મેં તો એ ઠાકોરજી કેટલા 15 દિવસમાં પાછા બોલાવ્યા હતા ને, 5 દિવસમાં. એ અહીં કીધો છે, પણ હવે તમે યાદ કર્યું એટલે અનુસંધાન કહી દીધો છે. હવે આપણે જતીપુરા, ગોપાલપુરા, ચૈતન્ય સંપ્રદાયના માધવેન્દ્ર યતિ વ્રજમાં હતા. તેમણે થોડો સમય શ્રીનાથજીની સેવા પણ કરેલી. ચૈતન્ય સંપ્રદાયના એમણે થોડો સમય શ્રીજી બાવાની સેવા કરેલી. વ્રજવાસીઓ તેમને જતી બાબા કહેતા, કારણ કે યતિ હતા ને એટલે યતિ બાબા કહેતા. એના ઉપરથી ગામનું નામ પડ્યું જતીપુરા. આસપાસ વસતા ગયા તેથી સ્થાન જતીપુરા કહેવાયું. પહેલા અહીં શ્રીનાથજી બિરાજેલા. શ્રીનાથજીને ગાયો પ્રિય નંદરાજ કુમાર ગોપાલ છે. કીર્તનમાં ગોપાલ નામ પ્રસિદ્ધ છે, તેથી ગોપાલપુર ગણાય છે. અત્યારે જતીપુરા છે. જે જૂના પુસ્તકો ને જૂના વ્રજવાસીઓને એની પાસે તમે વાત સાંભળો ને તો આ ગામનું નામ ગોપાલપુરા છે. એમાં ખાસ તમે ગુસાઈજીની જે 252 વાર્તા વાંચો ને, એમાં જૂના પુસ્તકમાં, અત્યારના ને, મેં તો અત્યારના વાંચ્યા જ નથી. અમે તો નાના હતા ને તો અમારા ઘરે 3 જન્મની વાર્તાના પુસ્તકો બધા હતા અને બધાય વ્રજભાષામાં. હવે મને વ્રજભાષા નાનપણથી ગમે, નાનપણથી વાંચી, ન સમજાય એટલે કાકા સમજાવતા હતા અને બધાને બોલાવવા જવાનું, હાલો સત્સંગ. એટલે બધા અમારા જેટલા 5 આવે ને 10 આવે, 15 આવે ને કોક વાર 2 જણા હોય. પણ કાકાનો ને બાનો નિયમ કે રાત્રે સત્સંગ કરવાનું. અને એના હિસાબે હવે હું સૌથી મોટી હતી એટલે ઘણી વાર કાકા અઠવાડિયામાં 4 વાર મને કે આજે આંખો બહુ બળે છે બેબી, તારે વાંચવું પડશે. કોક દી કે આજે બેસાયું નથી, મારે હોતા સાંભળવું પડશે બેબી તાર. આ અમને પરાણે સંસ્કાર આપ્યા તો ત્યારે અમને નહોતું ગમતું. અમને એમના ઉપર આમ ગુસ્સોય આવતો હતો, પણ એ જમાનામાં સામું બોલાય નહીં. અમને એવું થતું તો અમારો રમવાનો સમય લઈ લ્યો છો તમે. પણ હવે ખબર પડી કે જો એ સંસ્કાર ન આપ્યા હોત તો આજે અમે પણ, અત્યારે તમે જો ને 80 વર્ષ નાના કીટી પાર્ટી ચાલતા હોય. અમે તો આ જઈએ છીએ બધે જોયું, એમાં ઓલું ટ્રેક પેન્ટ પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું. અરે જો આપણે આપણી સંસ્કૃતિને નિભાવવી છે, જો આપણા બાળકોના સંસ્કારને, આપણી પરંપરાને નિભાવવી છે, તો આપણે જેવું કરશું એવું બાળકો કરશે. હા, આજે ડ્રેસ તો આપણે શું કામ પહેરીએ કે ભાઈ ઉંમરના હિસાબે પગમાં આવી ન જાય સાડીને, અમારા જેવાના. પણ આ દુપટ્ટા વિનાનો ડ્રેસય નહીં અને સાડી, માનો કે સાડી આપણે પરિવર્તનમાં, પણ આ પશ્ચિમીનું આવું અનુકરણ, આના લીધે જ અત્યારે બાળકોમાં જે
વિચાર પરિવર્તન આવ્યું છે. નહીં કરીએ, અમને શું કામ કીધું, અમારી બાબતમાં તમારે ડિસ્ટર્બ નહીં કરવાના, ઇન્ટરફિયર નહીં થવાનું. આ શબ્દો આપણે કોઈ દિવસ સાંભળ્યા નહોતા. જો આપણું માન રખાવવું જ સામેવાળા પાસે, તો આપણું વાણી, વર્તન, વિચાર, વ્યવહાર અને પોશાક આ બધું સામેવાળાને ઇમ્પ્રેશન કરે હોય તો જ એ લોકો આપણું માનશે. આજે હું ગોળ ખાતી હોઉં અને મારા છોકરાઓને પૌત્રીને કહું ગોળ ના ખવાય, એની અસર ના થાય. પણ હું ગોળ છોડીને પછી કહું તો એની અસર થાય ને થાય જ. તો જો આપણી સંસ્કૃતિ, સંસ્કાર ને પરંપરા, સનાતની ધર્મ નિભાવવો છે તો આપણે બધાએ પણ એમાં પેલ કરવી પડશે. આ છોકરાઓ બગડાયના અમુક કારણો આ છે. જ્યારથી બધા ફોરેન સિનિયર સિટીઝનો આવજા કરવા માંડ્યા ત્યારથી બધા ટી શર્ટ ને ઓલા ચડ્ડા ને પણ મને એવું છે કે કળિયુગ તો જ આવે ને જો આવું બધું થાય તો વ્રજ અને વ્રજની વાતો જ્યાં સુધી ના કહીએ. મને આમ વ્રજની વાત આવે તો મને એમ થાય ઓલી વાત કરી દો, પણ પછી પાછું 8:30 હોલમાં જવાનું હોય એટલે સમયની મર્યાદા. વ્રજમાં વળી પાછું યાદ આવ્યું, વૈષ્ણવો યમુના પાન કરવા જાય. હવે એક વૈષ્ણવ હતા, એને એટલી બધી પગની તકલીફ કે પગ સાવ આમ થઈ ગયા હતા, એટલે એને ચાલવું હોય ને અહીંથી અહીંયા સુધી તો એ 2 જણા એને પકડે. હવે એને કીધું કે મારે યમુના પાન કરવું છે. એટલે બધાએ કીધું કે તમે બેઠકની બહાર ઓટલો જ 1 મિનિટ, તો કે ના મારે યમુના પાન કરવું છે. તો બધાએ કીધું કે તમને બેઠક સુધી તો અમે ખુરશીમાં બેસાડી અને 4 જણા ગાડીમાંથી ને ત્યાં લઈ જશો, પણ યમુનાજી બહુ દૂર ગયા છે. કારણ કે હમણાં અમે 15 દી પહેલાં આવ્યા હતા તો યમુનાજી તો પગથિયાથી નીચે, એટલે અમે તમને એક ગ્લાસમાં કે દૂનામાં લઈ આવી દઈએ તમે યમુના પાનમાં. એ બેનને આમ દુઃખ થયું, રડવું આવી ગયું. એ કે એવી રીતે કરવું હોય તો હું ઘરે યમુના પાન તમે લઈ આવો ના કરી શકું. મારે મારા હાથે આમ એ કે અંજલિ ભરી અને યમુના પાન કરવું છે. તો કે તમારા પગ જુઓ, ડૉક્ટરે કીધું છે કે તમે સ્ટીરોઇડ લ્યો તો હવે આમાં ફેર નહીં પડે. હવે બેન ઉંમરમાં નાના 50-55 વર્ષના, આખા રસ્તે એમણે યમુનાષ્ટક કર્યા. અમદાવાદથી છેક ત્યાં ગયા, ગોકુળ ગયા. પછી બધાએ કીધું અહીંયા વિશ્રામ ઘાટ ઉપર નજીક છે તો ત્યાં કરી લ્યો. તો કે ના, યમુનાજીના 3 સ્વરૂપ, આગ્રાના, દિલ્હીમાં છે આદિ ભૌતિક, એ જળ સ્વરૂપ છે, ત્યાં ન થાય. અહીંયા આદિ આધ્યાત્મિક. મારે તો સાક્ષાત જે આદિ દૈવિક યમુનાજી છે ઠાકોરજીના ચતુર્પટરાણે એનું પરિપાન કરવું છે, મારા હાથે કરવું છે. બધા કે એ તો વાયરા નહીં રહે, હાયરા રહેશે. કે હવે રસ્તામાં ત્યાંથી નીકળ્યા, ત્યાંથી નમામિ યમુનામહં સકલ સિદ્ધિ. મહારાણીમાં કેટલા કૃપાળુ, કેવા દયાળુ, કળિયુગના જીવ ઉપર પણ કેવી કૃપા કરે છે એનો પ્રત્યક્ષ દાખલો. ઓલા બેન ત્યાં ઉતરા ભાગોળે, એટલે કે ના મને 2 જણા પકડીને હાલો. હવે હાલે ને એટલે એક ડગલું મૂકે પછી બીજું, એટલે અહીંયા ઠકરાણી ગોવિંદ ઘાટ આવતા સુધી એમને અડધો કલાક થયો. પછી રસ્તામાં એ કે મને પગથિયા ઉતરાવશો? હું ધીમે ધીમે ઉતરીને એ કે માસી તમને ખબર નથી, અમે હમણાં જ 15-20 દિવસ પહેલાં આવ્યા, યમુનાજી પગથિયાથી દૂર ગયા છે. અને પેલા આ પગથિયા આવવાનું હતા, એ જ્યારે આવ્યા ને એટલે હું લગભગ 10 વર્ષ પહેલાંની વાત કરું છું, 10-15, તો ત્યારે પગથિયા પેલા હતા ઊંચા. એટલે હા તમને ખબર છે ને, તો ઉતરવું ચડવું બહુ અઘરું થતું હતું. હવે સરસ થઈ ગયા છે. એ કે જેવા મહારાણીમાંની ઈચ્છા, આખા રસ્તે યમુનાષ્ટક સિવાય બીજી વાત નહીં. જેવા ઘાટ ઉપર આવ્યા ઉપરવાસમાં એટલો વરસાદ થયો હતો, યમુનાજી કેવા ભરપૂર, જ્યાં એ હજી આવ્યા ને આમ કરીને આમ યમુના પાન કર્યું, પગથિયા ઉતરા વિના, ક્યાંય પણ કોઈની મદદ વિના. હવે એમને બેસાડ્યા, એને પગ આમ ઊંચા રાખ્યા કે મારા પગ યમુના જળને અડે નહીં, અને આમ લાંબા કરીને બેઠા ને અંજલિ પીધે જ રાખે ને આંખમાંથી અશ્રુ યમુનાજીમાં પડે જ રાખે કે મહારાણીમાં તારી આટલી કૃપા.
આજે છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય, ત્યારે મુખિયાજીએ કીધું કે હમણાં સુધી યમુનાજી છેક ત્યાં હતા, ઉપરવાસમાં વરસાદ પડ્યો એટલે યમુનાજી ભરપૂર હમણાં જ થયા. જીવનું કેટલું સુખ વિચારે છે મારા વાલા. સૌની માતા યમુના, માત જગમાં યમુના યમુના યમુના, સૌને માથે યમુના, માત જગમાં યમુના યમુના યમુના. યમુનાજી કે વલ્લભ કે વિઠ્ઠલ કે વિરજા કે વનમાળી, આ બધાય અનુભવ બધાના સાંભળો ત્યારે મને એમ થાય કે જે પુષ્ટિ માર્ગમાં આવ્યા છે એણે કેટલાય જન્મોના પુણ્ય નથી કર્યા મારા વાલા, પણ આ વલ્લભની કૃપાનું ફળ છે. એટલે વ્રજની વાત આવે એટલે મન પાછું, મન મારું લલચાય રે મા, રાણી માને રખવા, હયું મારું હર થાય રે, મહારાણી માને રખવા. આવા આપણા યમુનાજી છે મારા વાલા. એટલે વ્રજની વાત આવે એટલે બધા એ પ્રસંગો કીધા હોય એ વલ્લભ યાદ દેવડાવે એટલે મારો વાલો બોલાવે. બોલો વલ્લભ. સ્વરૂપ માત્ર પરતા તાત્પર્ય જ્ઞાન પૂર્વકમ ધર્મ નિષ્ઠા યત્ર નૈવ પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસમાં પ્રતિપાદન કરેલા ધર્મનું તાત્પર્ય ભગવાનમાં જાણીને ભગવત સાક્ષાત્કારમાં અંતરાયભૂત ધર્મનો ત્યાગ કરી કેવળ પ્રભુ સ્વરૂપને વિશે જ એકતા અને ચિત્તથી રહેવાપણું છે તે પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કોઈ આમ જાતે ઊભો કરેલો નથી, તિરોહિત થઈ ગયો. આપણામાં બે શબ્દ છે, તિરોહિત અને આવિર્ભાવ. તિરોહિત એટલે છુપાઈ જાવ અને આવિર્ભાવ એટલે પ્રગટ થાવ. તો વલ્લભે જે માર્ગ તિરોહિત થઈ ગયો તો એને ફરી પ્રગટ કર્યો છે. તો એમાં શું કહે છે? સ્મૃતિ પુરાણ ઇતિહાસમાં પ્રતિપાદન કરેલા ધર્મનું, આ બધામાં પ્રતિપાદન કરેલું છે. વલ્લભે બધું ઓથેન્ટિક કહ્યું છે, સાબિત કરીને કહ્યું છે, કોઈ મનગઢત વાત નથી કરી. ભગવાન સાક્ષાત અંતરાયભૂત ધર્મનો ભગવાન આપણને સાક્ષાત દર્શન કરાવે, એમાં કાંઈ અંતરાય આવતા હોય ને તો એ ત્યાગ કરી દેવાનો. હવે આપણે બ્રજમાં જવું છું, ઘરમાં મમ્મી તમારી તબિયત જુઓ, મમ્મી તમારું આમ જુઓ, એ રીતે જ છું અને એ લોકોને ચિંતા થાય છે. પણ આપણને વિશ્વાસ કે વ્રજમાં જાશું પછી આ મારા પગ મારા નહીં રહે, આ શરીર મારું નહીં રહે, એ રજ જેવી અડશે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હોય. મુક્તિને જે રજ મુક્ત કરે તો આપણા ઉપર પડે પછી આ બધા આપણા રહીએ. યમુનાજી એને ચલાવે ખરા, સાચવે ખરા, એને બધે દોડાવે ખરા. પછી વ્રજમાંથી આવીએ એટલે અહીંયા આવીને શું કહીએ? હવે 2-3 દી મારા આરામ. કેમ? એ વ્રજ રજનો પ્રતાપ હતો, એ વ્રજ ભૂમિનો પ્રતાપ હતો, એ યમુના પાનનો પ્રતાપ હતો, એ ગિરિરાજ બાળોના ચરણ સ્પર્શનો પ્રતાપ હતો, એ વલ્લભના ચરણ સ્પર્શનો પ્રતાપ હતો. અહીં આવ્યા તો કેમ આમ? આજે પણ એવું થાય છે. હું અહીંથી નીકળું એટલે આખો ડબ્બો દવાનો લઉં ને લઉં. અહીંયા થાય તો આમ ના, પછી તમે લખો ને આકાશે જુએ, બધું બરાબર. હરામ બરોબર ત્યાં પછી એક ગોળી મોઢામાં નાખતા હોઈએ. કેમ? વ્રજ ભૂમિ, વ્રજ રજ. એટલે મને તો વારંવાર આજે આવ્યો ને કાલે કોઈનો ફોન આવે, એલા બેન હાલો, આ મને આટલું બધી તકલીફ છે દુખાવાની. તો ઘણા મને એમ કે એલા બેન તમે એટલી વાર ટ્રેનમાં બેસો. મેં હું ક્યાં બેસું છું? બેસાડવા વાળો મારો વલ્લભ છે. હું મારી ચિંતા કરું ને તો હું અહીંથી ઊભી થઈને ઓલા રૂમમાં ન જઈ શકું, પણ મારી ચિંતા મારો વલ્લભ કરે છે. એટલે મારે મારી ચિંતા કરવા.
વ્રજમાં તમે ભદ્રવનમાં જાઓ ને, ભદ્રવન, ભદ્ર એટલે કલ્યાણ, ત્યાં અમે 1992 કે 95 ગયા હતા. તો મેં કીધું આ ભદ્રવનનું શું, બધું ઘણું કીધું તો આમાં આવશે ત્યારે કહીશ. પણ ત્યારે એક વાત મને બહુ ગમી હતી, એ ગોર મહારાજ, ગોરની, એ અમારી ભેગા હતા. અત્યારે તો લીલામ પહોંચી ગયા, બહુ મોટી ઉંમરના હતા. એ મારી બાના ગોર હતા. એ કે ભદ્ર એટલે કલ્યાણ. તમે ભદ્રવનમાં આવો ને એટલે ઠાકોરજી તમારા કલ્યાણની ચિંતા કરે છે. હવે તારી બધી ચિંતા એ મૂકીને જા. હવે ત્યારે પૈસાની તકલીફ, નોકરી તમારે નહીં, છોકરાઓ નાના, અને જે પરિસ્થિતિ ખરાબ હતી તો ત્યારે એવી ખબર નહોતી પડતી કે આપણે આવું કરાય નહીં. મેં કીધું મારા વાલા જોઈ લેજો. તો આપણા કલ્યાણની ચિંતા કોણે કરી? વ્રજમાં ભદ્રવને કરી. વ્રજની એક એક લીલાસળી આવી, પણ આપણાથી મગાય નહીં. સમજ્યા ત્યાંથી સવાર. પછી ખબર પડી કે પ્રભુને ખબર જ છે. જો યુવાનીમાં બધું ભોગવાવી દીધું, બધું દુઃખ આવી ગયું, બધું થઈ ગયું. હવે અત્યારે મારીને તમારે ત્રેવડ, અત્યારે કહેવામાં આપણે તમે પ્રભુના પટરાણી રે, એ પટરાણીના આપણે દાસી છીએ, તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. વિવેચન, શંકા. શાસ્ત્રો ધર્મનિષ્ઠાનો ઉપદેશ કરે છે, પણ ધર્મનિષ્ઠાનો ત્યાગ કરવો એવો ઉપદેશ ક્યારેય કરતા નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે, જો આપણે ધર્મનું રક્ષણ કરીએ તો રક્ષણ કરાયેલો ધર્મ આપણું રક્ષણ કરે છે, અને જો આપણે ધર્મને હણીએ તો હણાયેલો ધર્મ આપણને પણ હણે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે ધર્મનિષ્ઠામાં જ શ્રેય સમાયેલું છે. ત્યારે ધર્મનિષ્ઠા જે માર્ગમાં નથી તે પુષ્ટિમાર્ગ કહેવાતો હોય, તો એ માર્ગ સશાસ્ત્ર કેમ કહેવાય? એનો જવાબ હવે કાલે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. દયારામભાઈના ચંદ્રાવલા, 10મા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો હતો. અત્યારે 11મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. શ્રવણ ભક્તિની વાતો કરતા હતા. હવે આગળ શ્રવણ ભક્તિના નિયમો નીચે મુજબ છે. જેની પાસેથી સાંભળવું છે તેનો સંપૂર્ણ વિશ્વાસ રાખવો. આપણે તો એમાંય શંકા કરીએ, આ મહારાજ આ કહેતા હતા, એ મેં તો ક્યાંય સાંભળ્યું નથી. પણ બેન, તે કેટલુંક વાંચ્યું છે, તે કેટલુંક સાંભળ્યું છે. મહારાજ પાસે તો એટલું જ્ઞાન છે, એ શાસ્ત્રીજી એટલું જાણે છે, એ વલ્લભ કોડે એટલું જાણે છે. તો અહીંયા વ્યાસપીઠ પર બેઠા છે અને તું નીચે બેઠી છે. તો જ્યારે સામે વ્યાસપીઠ પરથી કહેવાતું હોય એનામાં ક્યારે અવિશ્વાસ ન કરો. અવિશ્વાસ કરો સંશયાત્મા વિનશ્યતિ. પોતાનામાં દિનભાવ રાખી શ્રવણ ઉત્સુકતા રાખવી. મને તો બધું આવડે છે, હું તો ખાલી સાંભળવા આવી છું, મારો વ્યવહાર નિભાવવા. જો ખોટો ટાઈમ બગાડો છો, દિનતા રાખવાની. હા 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 હા, માં ઠાકોરજીની લીલાનું કેવું અદ્ભુત વર્ણન કરે છે. હા 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 હા, ઓલા માખણ ચોરીની ઠાકોરજીની લીલા કરે છે ત્યાર તો જાણે ઠાકોરજી ગોપીઓના ઘરમાં જઈને માખણના લોંદે લોંદા લઈને પોતે ખાઈને ગોપીને મોઢા પર લગાડતા હોય. આ લીલાની વાતો થતી હોય ત્યારે એ દર્શન થાય તો સમજી લેવું કે તમારામાં દીનતાય છે. અને બીજું શું કહે છે? શ્રવણ ઉત્સુકતા. તમને ઈગરનેસ હોવી જોઈએ, ઉત્સુકતા હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. સાંભળવા પૂરતું આમ ના, ઉત્સુકતા નથી ને તો એ ફલિત થવાનું જ નથી. તે વખતે મનના ઉઠતા અનેક તરંગોને દૂર કરી કથા સાંભળવી. તમે જોજો, જેટલા આવે અથવા તો ફોન કરે, ઈલાબેન જેવા અષ્ટાક્ષરની માળા હાથમાં લઈએ ને આખી દુનિયાના વિચાર આવે, સેવામાં આવે. દુનિયામાં મન છે ને 1 સેકન્ડમાં અમેરિકાએ પહોંચી જાય, 1 સેકન્ડમાં કોકને ગાળો દઈ આવે, 1 સેકન્ડમાં કોઈના માટે ખરાબ વિચારે કરી લે, તો ફલિત ન થાય. તો જો તમે શ્રવણ ઠાકોરજીની લીલાનું કરો છો તો મનમાં ઉઠતા તરંગોને બને ત્યાં સુધી જો તમારા મારા હાથમાં નથી, પણ જેવો વિચાર આવે ને હટ કાઢો, સાંભળ. શરૂઆતમાં નાના હોય ને એટલે ગુજરાત વિદ્યાપીઠમાં કથા બેઠી હતી. હવે તમે ગયા હતા જંબુસર પગાર કરવા, નોકરી કરતા હતા. એટલે રવિવાર હતો, એટલે પિન્ટુ મોન્ટુ નાના, એટલે ઓલો આટાવાળો
નાનો એવો કુંજો લીધો, એમાં પાણી ભર્યું. પહેલાં ક્યાં હું પ્લાસ્ટિક નહોતું, અને છોકરાઓ માટે મમરા વઘારી લીધા અને ગ્લુકોઝના બિસ્કિટનું પેકેટ લીધું. બેયને લઈ અને ગઈ. મેં કીધું હવે સાંજે પછી નિરાંતે આવી ખીચડી બીચડી બનાવશું. તો ત્યાં ગઈ. અહીંયા જ્યાં છે ને એના વખતે હવે મનમાં વિચાર આવે, એને પપ્પા આવી જશે તો ચાવી તો મારી પાસે છે, આ તાળામાં તો એક જ ચાવી છે. વળી પાછો વિચાર આવે, દૂધવાળો વયો જો સાંભળવા છોકરાઓને લઈને શું આવી છું કથા, પણ ચિત્ત ક્યાં ભટકે છે? ઘરે. તો બેન તાર ઘરે જ રહેવું હતું ને. જો તમે કથા સાંભળવા આવો છો તો તમે એ દ્રશ્યને, વ્રજની વાતો થતી હોય તો પહોંચી જાઓ વ્રજમાં, પ્રહલાદની વાતો થતી હોય તો તમે જોઈ લો કે પ્રહલાદને કેવું નવધા ભક્તિનું પ્રભુએ પેલું કર્યું, ઋષિ ભગવાનને કેવા મનાવ્યા. ધ્રુવની વાતો થતી હોય તો સુનીતિને સુરીચી લાવો, નારદજીને સામે લાવો. સમુદ્ર મંથન હોય તો લક્ષ્મીજીને, ઠાકોરજીને, ઐરાવત હાથીને, ઉચ્ચશ્રવાને, અસુરોને, સૂરને. પણ જો તમને આ બધી લીલા નથી દ્રશ્યમાન થતી તો સમજી જાઓ તમારા મનના તરંગો ચારે બાજુ ઉઠે છે. હવે કે છે નિશ્ચિંત મન રાખી પ્રેમપૂર્વક કથા સાંભળે. તમને કોઈ ફોર્સ તો કરતું જ નથી હો મારા વાલા, મારા હમ આવો ના આવો. તમને મન થાય કે વલ્લભની વાણી છે, શાસ્ત્રીજી પ્યોર પુષ્ટિ માર્ગીય છે, બ્રહ્મ સંબંધી છે અને ઠાકોરજી સિવાય બીજી વાતો નથી કરતા, તો પ્રેમ રાખીને સાંભળો. ફલિત થાય ને થાય, પરંતુ આપણને એવો પ્રેમ, આપણું નાનું ટેણિયું બોલતા શીખે ને તો આપણને આમ એની વાતો સાંભળે 10 જણે કહે હવે તો એ બા બોલતા શીખી ગયો, હવે એ પપ્પા બોલે જ જો. કેમ? એનામાં આસક્તિ છે. એની એ જ વાતો સસરાવે નહીં કહીએ, સાસુ પપ્પા બોલે છો જો, એનામાં આસક્તિ છે, પ્રેમ છે. તો જો કથાય તમે પ્રેમથી સાંભળો તો તમારી શ્રવણ ભક્તિ સિદ્ધ થયા વિના રહેતી નથી. ભગવાનની જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં સકળ તીર્થો આવીને નિવાસ કરે છે. તેથી જ કથા શ્રવણથી ગંગા, ગોદાવરી વગેરે તીર્થો નદીનું સ્નાન ફળ મળે છે. આ એવી ગંગા છે કથા કે બધા તીર્થો ત્યાં આવી જાય, તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ તમારું ચિત્ત હોય તો, બાકી તીર્થો આવે કે ના આવે તમને કાંઈ ફેર પડતો. અહીંયા મારા બધી નંદ ઉત્સવની તૈયારી કરતા હોય ને, ગડગડ અવાજ થતો હોય ને, વાદળા ગડગડાટ કરતા હોય ને, વીજળી ચમકતી હોય ને, યમુનાજીમાં ઉફાણ આવતું હોય ને, ઠાકોરજીના પ્રાગટ્ય થવાની તૈયારી હોય, પહોંચી જાવ ત્યાં, પણ નથી પહોંચાતો. મનમાં બીજા ગડગડાટ ચાલુ હોય છે. અને જ્યાં નંદ કેરાનંદ ભાઈ પાછા આમ જોઈએ, ઓહો નંદ ઉત્સવ થઈ ગયો, બેન તમે ક્યાં હતા? બોલો વલ્લભાધીશ. કેટલી મિનિટ થઈ? શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, એને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ સ્તુતિની અંદર જે પોતાની પ્રતિજ્ઞા હતી પ્રભુને કે હું ક્યારેય શસ્ત્ર નહીં ઉઠાવું, અને ભીષ્મ પિતામહે કહ્યું તો હું તમને શસ્ત્ર ઉઠાવીને જ રહીશ. તો પોતાના ભક્તની પ્રતિજ્ઞા નિભાવવા માટે જે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે એ પુષ્ટિ માર્ગમાં જ હોય મારા વાલા, બીજામાં ના હોય. હવે આગળ ભગવાને પ્રતિજ્ઞા તોડી, તેથી પૃથ્વી કાંપી ઉઠી. અરર, હવે મારું શું થશે? આજે મારા ઉદ્ધારની પ્રતિજ્ઞા કરીને આવ્યા છે, મેં કેટલી સ્તુતિ કરી, બ્રહ્માજીને લઈ ગઈ અને મેં સ્તુતિ કરી. હવે પ્રભુ આ પ્રતિજ્ઞા તોડી તો મારું શું? ચલદગુ ચલંતી ગૌ ભૂમિ ભર્યસ્ય. ગૌ એટલે ભૂમિ, તે કાંપવા લાગે. સિંહ જેમ હાથીનો શિકાર કરવા ઝપટ મારે, એમ ભગવાન ભીષ્મ પિતામહને મારવા દોડ્યા. આ કુરુક્ષેત્રનું અનુસંધાન છે. હાથીને મારવામાં સિંહને દોષ નથી લાગતો, એમ પ્રતિજ્ઞા તોડીને પણ ભીષ્મ પિતામહને મારવામાં ભગવાનને દોષ નથી લાગતો. કારણ કે શ્રુતિ કહે છે યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભક્ત ઓદન. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને જેના ભાત ભક્ષ્ય બની જાય છે, સાયુજ્ય દાન આપવા માટે ભીષ્મ પિતામહને
પોતાનામાં પ્રવેશ કરાવવા માટે જ ભગવાન પ્રવૃત્ત થયા. ઠાકોરજીની દરેક લીલા આપણા હિતની જ હોય છે. પછી ભીષ્મ પિતામહ હોય કે અર્જુન હોય, ઉત્તરા હોય કે કુંતી હોય કે આપણે હોઈએ, આ બધી લીલા કરવાવાળો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. એ આપણા હિતનું જેટલું વિચારે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ ન વિચારે. જ્યારે મનમાં કાંઈ વ્યથા થાય, જ્યારે મૂંઝાઈ જાય, જ્યારે એમ થાય કે અરે મારી સાથે કેમ આવું થયું, ત્યારે વિચારવાનું મારા ઠાકોરજી મારા હિતમાં જ આ કરી રહ્યા છે. એટલે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સાયુજ્ય દાન આપવા માટે ભીષ્મ પિતામહને પોતામાં પ્રવેશ કરાવવા માટે જ ભગવાન પ્રવૃત્ત થયા. મારવા માટે નહીં. જો ત્યાંય લીલા કેવી કરી, મારવા માટે નહીં, પણ જે સમજે એ સમજે. રથમાંથી ઉતર્યા ત્યારે ભગવાનનો ઉપરણો ઉડી ગયો. લોકોનો તેમ જ લાગ્યું કે ભગવાન અર્જુનની રક્ષા માટે ઉતર્યા છે, પણ ભગવાને તો ભીષ્મ પિતામહને મુક્તિ આપી તે વાત ગુપ્ત રાખી. ત્યારે જ મુક્તિ આપી દીધી હતી, પણ એ વાત મુક્ત રાખી. ઉપરનો ભૂમિ પર પડી ગયો એટલે ભીષ્મ પિતામહને માર્યા નહીં. શાસ્ત્રોની આજ્ઞા છે કે ઉપરનો ઓઢ્યા વિના ભોજન ન થાય, એટલે ભગવાને ભીષ્મ પિતામહનું ભક્ષણ ન કર્યું. ઉપરનો ન ઓઢ્યો હોય તો ભોજન ન કરાય, તો ભક્ષણ કોનું કરવાનું હતું? મારવાના કોને હતા? ભીષ્મ પિતામહ. હવે ઉપરનો ઉડી ગયો એટલે ભીષ્મ પિતામહને માર્યા નહીં, એનું ભક્ષણ ઠાકોરજીએ કર્યું નહીં. શાસ્ત્રના નિયમને અનુસરીને આ લીલા કરી. ભગવાને પોતાને મારવા રથનું પૈડું હાથમાં લીધું એટલે ભીષ્મ પિતામહને અહંકાર થયો, એટલે ભગવાનના જ્ઞાનની સ્ફૂર્તિ ચાલી ગઈ. ભગવાને પ્રતિજ્ઞા તોડી, ભીષ્મ પિતામહને અભિમાન આવી ગયું, મેં કેવી પ્રતિજ્ઞા તોડાવી. પણ ભગવાને એને મુક્તિ આપીને એને પોતામાં સમાવી લીધા હતા, એના માટે આ લીલા કરી. પણ ભીષ્મ પિતામહ સમજી શક્યા નહીં, એનામાં અહંકાર આવ્યો. ભગવાને વિચાર કર્યો અત્યારે આ અહંકાર યુગ છે, એટલે એને મારવાથી એની મુક્તિ નહીં થાય, માટે ત્યારે એમને માર્યા નહીં. અહંકાર હોય ને એની મુક્તિ ક્યારેય ન થાય. તમે જોજો, ગમે એવો માણસ હોય, અભિમાની હોય, અહંકારી હોય, કરોડોપતિ હોય, અબજો, છેલ્લો સમય આવે ને મરવાનો હોય ને ત્યારે એને બીજું એ અહંકારે જતો રહીએ, અભિમાને જતો રહીએ, સ્ટેટસ જતું રહીએ, પ્રતિષ્ઠા બધું જતું રહે. કેમ? હવે એનું હાલતું નથી. એનું હાલતું હતું ને ત્યાં સુધી અહંકાર હતો. લે હવે જીવ, લે હવે તારી ઈચ્છા હોય એમ કર. હવે તારો હાથે નથી હાલતો, હવે તારા મોઢા સુધી નથી જતો, હવે તારે બે હાથ જોડવા છે, નથી જોડાતા. કાં? અહંકાર નષ્ટ થઈ ગયો ને. જ્યારે બધું નષ્ટ થઈ જાય ત્યારે પ્રભુ કે તું મારો, આ બધું તારામાં છે ત્યાં સુધી તું તારો, આ બધું છે ત્યાં સુધી આપણું કોઈ નહીં. અને પાછા આપણે તૈયાર કહેવાય બધાને આપણા માની, મારો દીકરો, મારી વહુ, મારા ઠાકોરજી કે લે તારા. છેલ્લે આપણે કહીએ પ્રભુ હું તારો. પ્રભુ કે તો હવે તને તારવાનો. અત્યાર સુધી તે મારા કર્યા બધાને, મર ત્યારે. ભગવાન જે પ્રેમનું કાર્ય જે રતિ છે તેના કરતા જ. માટે આ શ્લોકમાં ભીષ્મ પિતામહે રતિ માટે પ્રાર્થના નથી કરી, કારણ કે ભગવાન સ્વયં મોક્ષના દાતા છે. જો ભીષ્મ પિતામહ ને એ બધા છે ને મર્યાદા ભક્ત છે, પુષ્ટિ ભક્ત નથી. મર્યાદા ભક્ત શું માગે? મુક્તિ, મોક્ષ. અને પુષ્ટિ ભક્ત શું માગે? ભક્તિ. આપણે બધા કોઈ દિવસ એવું કહેતા જ નથી મોક્ષ આપી દે. એનું પ્રગટ પ્રમાણ આરતી કરીએ ને ત્યારે 4 મુઠિયા વાળા હોય, 4 મુક્તિ, સાયુજ્યન, સાલોક્યન, સામેપ્યન. એ મુક્તિ આમ વાળી નાખી દે, ફેંકી દે. કેમ?
મુક્તિ અમે વાળા નથી, અમે ભક્તિ વાળા છે. અમે તો રાજના ખાસા ખવાસ, અમે રબડી થકી ન રીચીએ. મુક્તિ તો રાબડી છે, રબડી નહીં. રબડી વાળા તો આપણે છે. ઓલા ગરીબ માણસ હોય ને, હાંજે બિચારાને કાંઈ મળે નહીં ને, તો આટલું કમસી ઓલી કોદરી પડી હોય ને, એ પાણીમાં ઉકાળીને મીઠું નાખીને પી જાય ને કે ભાઈ રાબડી. અમે રાબડી વાળા નથી, અમે તો રબડી વાળા. અમે તો રાજના ખાસા ખવા, અમે સાચા ઘીના સવૈયા. હવે રજોગુણ મિશ્રિત તમો ગુણથી અવસ્થા કહે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવતે સુરરાત दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. સાધન નહીં આકલી में जासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. શ્રીવાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.